ધરેવું નામ ગુરુ હૃદય વિચારી, ધરેવું નામ ગુરુ હૃદય વિચારી, વેદ તત્વ નૃપ તવ સુત ચારી, ગુરુદેવે હૃદયની અંદર વિચારીને ચારે ચાર નામ રાખેલા છે. પછી આ અર્ધાલીની અંદર આ ચાર એક જ છે એની આ સાબિતી છે. વેદ તત્વ નૃપ તવ સુત ચારી, વેદોનું પરમ તત્વ એટલે એકમાત્ર પરબ્રહ્મ તત્વ, એક જ ભગવાન એ વેદનું પરમ તત્વ છે. તમારા ચારેય દીકરા એ વેદનું પરમ તત્વ છે. તો ચાર મળીને એક જ થયા ને. ગુરુદેવ ભગવાને નામ રાખ્યું છે. ગુરુદેવ ભગવાને પોતાના હૃદયની અંદર વિચારીને જે નામ એમને સૂઝ્યું એ રાખ્યું છે. એટલે આવી રીતે પણ નામ પડે. પછી તો લોકોના પ્રેમવશ પરમાત્મા શ્રી હરિ બાલ લીલાના એ રસની અંદર સુખ માને છે. શ્રી રઘુનાથજીએ પોતાના પરમ હિતૈષી સ્વામી જાણીને લક્ષ્મણજીએ એમના ચરણોની અંદર પોતાનો પ્રેમ જોડ્યો. ભરત અને શત્રુઘ્ન બંને ભાઈઓમાં સ્વામી અને સેવકની પ્રીતિ થઈ છે. શ્યામ ગૌર દૌ સુંદર જોરી, એક શ્યામ અને એક ગૌર વર્ણના બે ભાઈઓની સુંદર જોડીઓ થઈ. બે જોડી, રામજીનો વર્ણ શરીરનો વર્ણ શ્યામ હતો અને ભરતજીના શરીરનો વર્ણ પણ શ્યામ છે, જ્યારે લક્ષ્મણલાલજી અને શત્રુઘ્નલાલજી બંને ગોરા હતા. તો આવી રીતે શ્યામ ગૌરની બે સુંદર જોડી થઈ છે. થોડી બાલ લીલાઓનું વર્ણન કર્યું છે અહીંયા. અને એના પહેલા જરા હું હમણાં આપણી સામે વાત રાખતો તો અહીંયા લખી છે એટલે એ લઈ લઉં. લખ્યું છે ચાર્યુ શીલ રૂપ ગુણ ધામા. આમ તો ચારે ચાર પુત્રો છે એ શીલ રૂપ અને ગુણના ધામ છે. તદપિ અધિક સુખ સાગર રામા. રામજી થોડા વિશેષ એ સુખ સાગર, રામચંદ્રજી સૌથી ચડિયાતા હતા. એમના હૃદયની અંદર કૃપારૂપી ચંદ્રમા પ્રકાશિત હતો. કોઈ સમયે માતા ગોદની અંદર લઈને રઘુનાથજીને રમાડે, કોઈ સમયે પલનામાં પોઢાવે ને એ પ્રમાણે રમાડે, કોઈ સમયે પોતાની ગોદની અંદર પ્રભુને પધરાવીને આનંદ કરતા હોય છે. ગોસ્વામી તુલસીદાસજીએ કેવલ રામચારિતમાનસ જ નથી લખ્યું, એમણે બીજા પણ અનેક ગ્રંથો લખ્યા છે. અને એ ગ્રંથની અંદર એક કવિતાવલી રામાયણ છે. મેં આની પહેલાં પણ ચર્ચા કરી હતી, પૂજ્ય બાપુના ચરણમાં પણ એ વાત રાખેલી, આપ સૌને પણ કહેલી. એ પ્રમાણે અહીંયા રામકથા લખ્યું છે, રામચરિત માનસ કથા લખ્યું નથી. એટલે જ્યાં જ્યાંથી રામની કથા મળે, જે પુરાણોમાંથી, કોઈ વેદના મંત્રમાંથી, તુલસીદાસજીના અન્ય સાહિત્યમાંથી જ્યાંથી મળે ત્યાંથી આપણે સૌ કોશિશ કરીએ છીએ એના કંઈક દર્શન કરવાની. તો અહીંયા આ કવિતાવલી રામાયણની અંદર એનો પ્રારંભ આનાથી થાય છે. બાલરૂપની ઝાંખી બતાવી છે. અવધેશ કે દ્વારે સકારે ગઈ, સુત ગોદ કે ભૂપતિ લય નિકસે, અવલોકી હોं सोच विमोचन को ठगी सी रही जे न ठगे धिक से, तुलसी मन रंजन रंजित अंजन नयन सुखंजन जातक से, सजनी ससी में समसील उभय नवनील सरोरुह से बिकसे. એક સખી એ બીજી સખીને કહે છે કે આજે સવારના પોરમાં તો હું અયોધ્યાપતિ મહારાજ દશરથના દ્વાર ઉપર ગયેલી. એ સમયે જ મેં જોયું તો દશરથજી મહારાજે પોતાના પુત્રને પોતાની ગોદમાં લઈને બહાર પધાર્યા. હું તો એ સકલ શોકહારી નાનકડા એવા બાળકને જોઈને એકદમ અચંભિત રહી ગઈ. એને જોઈને જે મોહિત ન થાય એને ધિક્કાર છે. એ બાળકને આંખમાં એટલું સુંદર રીતે અંજન લગાવેલું હતું, એકદમ સુંદર એવી એ દિવ્ય આંખોને જોઈને હું ખૂબ પ્રસન્ન થઈ. જાણે કે ભગવાનનું રામનું મુખારવિંદ છે એ ચંદ્રમા છે અને એની અંદર આ બે સુંદર આંખો એ સમાન રૂપવાળા બે નવીન નીલકમલ ખીલેલા હોય એવા સુંદર લાગતા હતા પ્રભુ. કેવલ કાનથી સાંભળશો નહીં, દશરથજીની ગોદમાં, દશરથજી પોતાની ગોદમાં લઈને રઘુનાથજીને લઈને બહાર પધાર્યા છે મહેલમાંથી, એવા દર્શન કરો. અને અહીંયા ગોસ્વામી તુલસીદાસજી મને ને તમને જે રૂપનું વર્ણન કરે છે, તમારી ખુલ્લી આંખોએ અથવા બંધ આંખોએ આ ભગવાનના દર્શન કરવાની કોશિશ કરો. આવી રીતે ખુલ્લી કે બંધ આંખે ભગવાન વિશે વિચારવું, આને જ ધ્યાન કહેવાય. હો, ઘણા માણસો એમ સમજે છે કે આમ આંગળી કરવાની હોય, ગોઠણ ઉપર રાખવાની હોય અને થોડીક વારમાં આમ હવામાં ઊંચા થાય ને એને ધ્યાન કહેવાય. કાંઈ હવામાં ઊંચું ઊંચું ન થાય, આપણે વિચારીએ ભગવાન વિશે એને ભગવાનનું ધ્યાન કહેવાય. આ હું નથી કહેતો, હનુમાન પ્રસાદ પોદ્દાર જેવડા મોટા સંતનું વાક્ય છે.
કોઈના વિશે વિચારવું એ જ ધ્યાન છે. અને એમણે તો હજી એક પગલું આગળ વધીને કહ્યું કે ધ્યાન જ પ્રત્યક્ષ છે. જે પરમાત્મા સર્વત્ર છે, સર્વદા છે, એના વિશે તમે અત્યારે વિચારો તો સર્વત્ર સર્વદા રહેલા પરમાત્મા તમારી પ્રત્યક્ષ થાય છે. પરમાત્મા શ્રી હરિનું વર્ણન કર્યું છે. પગ નૂપુર આવ પહોંચી કર કંજની મંજુ બની મનિમાલ હિયે નવનીલ કલેવર પીત જગા ઝલકે પુલકે નૃપ ગોદ લીએ અરબિંદુ સો આનન રૂપ મરંદ આનંદિત લોચન ભૃંગ પીએ મનમો ન બસ્યો અસ બાલક જો તુલસી જગ મેં ફલ કોન જીએ. આવો બાળક, એ બાળકના ચરણની અંદર ઘૂંઘરું, એમના કરકમલની અંદર પહોંચી પહેરાવેલી છે, ગળાની અંદર મનોહર મણિઓની માળા શોભાયમાન છે, એમના નવીન શ્યામ શરીર પર પીળી એ સુંદર જગુલી પહેરાવેલી છે. અને એ મહારાજ દશરથજી એમના પોતાની ગોદની અંદર લઈને એ બાળકને લઈને પુલકિત થઈ રહેલા હતા. એ નાનકડા એવા બાલ રામજીનું મુખારવિંદ કમલ સમાન છે. એ રૂપ મકરંદનું પાન કરીને જોવાવાળાની આંખો એ રૂપી ભમરા ખૂબ આનંદમગ્ન થઈ જાય છે. શ્રી ગોસાઈ તુલસીદાસજી કહે છે, મનમાં જો આવો બાળક ન વસ્યો તો સંસારમાં જીવિત રહીને શું લાભ છે. તનકી દુતિ શ્યામ સરોરુહ લોચન કંજ કી મંજુલ તાઈ હરે અતિ સુંદર સોહત ધૂરી ભરે છબી ભૂરી અનંગ કી દૂરી ધરે દમકે દતિયા દુતિ દામિની જ્યો કિલકે કલ બાલ વિનોદ કરે અવધેશ કે બાલક ચારી સદા તુલસી મન મંદિર મેં વિહરે. એમના શરીરની આભા નીલ કમલ સમાન, નેત્ર કમલની શોભાને હરે છે. નેત્રો છે એ કમલની શોભાને પણ હરે છે. ધૂળથી ભરાયેલા શરીરવાળા હોવા છતાં પણ તેઓ એકદમ સુંદર દેખાતા હતા. રાજાના છોકરાઓએ ધૂળમાં રમતા હતા. એટલે આપણે બહુ ગંદુ થઈ જશે, મોજા પહેરાવી રાખ્યા, ટોપી પહેરાવી રાખી, બૂટ પહેરાવી રાખ્યા, ટારી ન નાખતા છોકરાઓને. બહુ હાચવે ને એ ટારી નાખે, થોડાક રમવા દેવા ધૂળમાં, કંઈ ન થાય. વળી પાછી ઓલી વાત, કૌરવો મહેલમાં રહીને મોટા થયેલા, પાંડવો જંગલમાં રહીને મોટા થયેલા, એટલે એ બેની અંદર જે ફરક હતો ને એનું કારણ આ હતું. બહુ વધારે ફેસિલિટીની વચમાં રાખવાથી ગડબડ થાય. થોડીક કાચી પાકી રોટલીઓ પેટમાં જાવી જોઈએ, દાળમાંથી દાળ ગોતવી પડે એવી દાળ કોક દી ખાવાનો વારો આવવો જોઈએ. કાચા બટેટા સાઈડમાં રાખીને રસો ખાઈ જવાની એને કોક દી ટેવ પડવી જોઈએ. હોસ્ટેલોમાં નાખજો છોકરાઓને તો જ કંઈક માથું મારીને રસ્તો કરતા થાય, નહીતર રામ રામ. વિદ્યા સુખાર્થી ન કુતો વિદ્યા. જે સુખાર્થી છે એને વિદ્યા છે નહીં. એ તો ટાઢ તડકો વરસાદ સહન કરે તો જડ ઝાડવા ઉપર ફળ આવે, એમ ટાઢ તડકો વરસાદ સંજોગોના એ સહન કરે એવા ઝાડવા ઉપર ફળ આવે. બાકી બધેથી બચી ગયા હોય માંદા જલ્દી પડે. પ્રભુ શ્રી હરિના એ શરીર ઉપર ધૂળ હતી તો પણ એ બહુ સુંદર દેખાતા હતા. અને કામદેવની એ મહતી છબીને પણ દૂર કરે છે. એમના નાના નાના દાંત એ વીજળીની ચમક જેવા ચમકતા હતા. અને સુંદર સુંદર બોલતા, તોતડું બોલતા એ મનોહર બાલ લીલાઓ કરે છે. ગોસ્વામી તુલસીદાસજી કહે છે, અયોધ્યાપતિ મહારાજ દશરથના એ ચારે બાળકો તુલસીદાસજીના મન મંદિરની અંદર હંમેશા વિહાર કરે. દ્રવહુ સો દશરથ અજીર વિહારી. પરમાત્મા શ્રી હરિ મારા મનમાં નિત્ય વિહાર કરે. આવું કવિતાવલ્લી રામાયણની અંદર પ્રારંભમાં ગોસ્વામીજીએ લખ્યું છે. આપણે એનો પ્રસાદ પ્રાપ્ત કર્યો. હવે ગોસ્વામી તુલસીદાસજી રામચરિત માનસની અંદર આગળ મને તમને લઈ જાય છે. કહે છે, મારા પ્રભુ એ કોઈ સમયે કૌશલ્યા અંબાને પોતાની બાલલીલાનો આનંદ પાવે છે. કૌશલ્યાજી જ પૂર્વ જન્મના શત્રુપા રાણી છે, જે મનુ મહારાજના પત્ની હતા. પરમાત્મા રઘુનાથજી પ્રગટ થયા એની સામે એવે સમયે એ શત્રુપા રાણીએ માંગ્યું છે, મહારાજ મારા દીકરા થઈને તમે પધારશો એનો તો મને વિશેષ આનંદ, પરંતુ સાથે સાથે એવી લીલા કરતા રહેજો કે મને પાછું યાદ રહીએ કે આ હાવ મારા દીકરા છે એમ નહીં, આ તો જગતના નાથ છે. એટલે પ્રભુ એમની સામે, કૌશલ્યાજીની સામે એવી એવી લીલાઓ કરે છે કે એમનું ભગવાનપણું એ થોડી થોડી વારે પ્રગટ થાય. એક સમયે કેવું થયું, એક બાર જનની અનવાય, એક બાર જનની અનવાય, કરી સિંહ
શ્રૃંગાર પલના પૌઢાએ, કરી શ્રીંગાર ના પૌઢાએ, નિજ કુલ ઈષ્ટ દેવ ભગવાના, નિજ કુલ ઈષ્ટ દેવ ભગવાના, પૂજા હેતુ કીન યસનાના, પૂજા હેતુ કીન સ્નાના, કરી પૂજા નૈવેદ્ય ચઢાવા, કરી પૂજા નૈવેદ્ય ચઢાવા, આપ ગઈ જહ પાક બનાવા, આપ ગઈ જહ પાક બનાવા. એક સમયે માતાએ શ્રી રઘુનાથજીને સ્નાન કરાવ્યું છે. પોતાના કુલના ઈષ્ટદેવ ભગવાનની પૂજા માટે પોતે પણ સ્નાન કર્યું છે. પૂજા કરીને પછી ભગવાનને નૈવેદ્યનો ભોગ લગાડ્યો છે. અને જ્યાં રસોડું હતું એ તરફ માતા કૌશલ્યા જાય છે. તો પછી માતા જ્યાં પૂજા સ્થાને પાછા ફર્યા તો ત્યાં આવીને જોવે તો પોતાના પુત્રને એટલે રઘુનાથજીને ઈષ્ટદેવ ભગવાનને ધરાવેલું નૈવેદ્ય છે એનું ભોજન કરતા જોયા. એટલે કૌશલ્યા અંબાએ કીધું, હે પ્રભુ, આ પ્રેમથી એ બધું દાળ છે, ભાત છે, શાક છે, ખાજો. જ્યાં આવી રીતના ઘણા લોકોને પ્રાર્થના કરતા ના આવડે તો આમ બોલે, હે રામચંદ્ર ભગવાન, મારી થાળીમાં જો આજે ભજીયા છે, મરચાં છે, બહુ તીખું લાગે તો એકાદું જ ખાજો. એને ક્યાં બ્રહ્માર્પણ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ ઓળખતા હોય. એને આ શંકર ભગવાન, આ શંકરભાઈની પ્રાર્થના છે, એને બ્રહ્માર્પણ નહીં. હાલો રામ ભગવાન, દાળ છે, શાક છે, એમ બોલે. મજા આવે. ભક્તોના ભગવાનની સાથેના પોતાના વ્યવહારની ચર્ચા છે. પરમાત્માને કોણ કેવી રીતે ભજે છે, સૌની પદ્ધતિ છે. બહુ આવશ્યક છે ભાવ હોય. કારણ કે પ્રાર્થનાની અંદર ભાવહીન શબ્દ કરતા શબ્દહીન ભાવનું બહુ મહત્વ છે. તો જ પ્રાર્થના છે. એટલે જ્યાં કૌશલ્યા અંબાએ કહ્યું, પ્રભુ પધારો, ભોજન કરો, તો રામ ભગવાને કીધું, અહીં રહ્યો. તે ભગવાન તો એમને મૂર્તિ તો એમને એમ, અને અહીંયા બેઠા બેઠા રામજી. જો દક્ષિણ ભારતમાં શ્રીરંગમ કાવેરીના કિનારે છે, રંગનાથ ભગવાનના કોઈને દર્શન કરવાનો અવસર મળ્યો હોય તો એ ભગવાનની મૂર્તિ છે જે અયોધ્યામાં દશરથજીના મંદિરમાં રહેતી હતી. દશરથજી એ ભગવાનના ભગત છે. એમના ઘરની અંદર એ મૂર્તિ હતી જે અત્યારે દક્ષિણ ભારતમાં કાવેરીના કિનારે શ્રીરંગમ છે ત્યાં છે. ભારતની ચારેય બાજુમાં એક એક નાથ. ઉપર બદ્રીનાથ ઉત્તરમાં, પૂર્વમાં જગન્નાથ, પશ્ચિમમાં દ્વારકાનાથ, એવી રીતે દક્ષિણમાં રંગનાથ. શિવજીના 4 ધામ જોઈએ તો ઉત્તરમાં કેદાર, પૂર્વની અંદર કાશી વિશ્વનાથ, પશ્ચિમની અંદર સોમનાથ, જ્યારે દક્ષિણ ભારતમાં રામેશ્વરમ. ચારેય તરફ એક એક હરિ છે અને એક એક હર છે. તો રંગનાથ ભગવાન એ ઈષ્ટદેવ છે. બાર બાર બર માગઉં હર્ષિ દેહુ, શ્રી રંગ એ રંગનાથ ભગવાન છે. રંગનાથ ભગવાન એ એમના ઈષ્ટદેવ છે. જ્યાં કૌશલ્યા અંબાએ એમને નૈવેદ્ય લગાવ્યું છે ત્યાં ભોગ લગાડતાની સાથે રામજી ત્યાં પધાર્યા અને ભોજન કરે છે. જ્યાં કૌશલ્યા અંબાએ જોયું કે આ બાળક અહીંયા આ ભોગને લગાવી રહ્યો છે તો એમને વિચાર આવ્યો કે ઘોડિયામાંથી ઊભો થઈને અહીંયા આવી હગે એવડો મોટો તો આ છે નહીં, અને અહીંયા આ બેઠા બેઠા ખાય આ કેવી રીતે બને? હજી આના અન્નપ્રાશન સંસ્કાર તો કર્યા નથી, આ ખાય કેવી રીતે? અને જો આ અહીંયા છે તો હું તો આને તો પલનામાં પોઢાવીને આવી છું. એટલે તરત ત્યાં જઈને જોયું, ભયભીત થઈને તરત જ પુત્રના પારણા પાસે જ ગયા. તો ત્યાં જઈને જોયું તો દેખા બાલ તહા પુનિ સૂતા, રામજી તો ત્યાં આરામથી સૂતેલા હતા. કહ્યું તો પછી પેલો કોણ છે? એટલે તરત જ દોડીને મંદિરમાં આવ્યા અને ત્યાં જઈને જોયું તો એ તો ત્યાં ભોજન કરી રહેલા હતા. હૃદય કંપ મન ધીર ન હોય. હૃદયની અંદર કંપ કપી થઈ ગઈ અને ધીરજ ન રહી મનની અંદર. અરે ઇહા ઉહા દુઈ બાલક દેખા. મનમાં વિચારવા લાગ્યા કે અહીંયા એક બાળક દેખાય ને ત્યાં એક બાળક દેખાય. અરે મતિ ભ્રમ મોર કી આન બિસેખા. કિમ સ્વપ્ન એત દુત દેવ માયા કિમ વા મદિયો બત બુદ્ધિ મોહા. નાનકડા એવા કૃષ્ણ કનૈયાના મુખારવિંદમાં બ્રહ્માંડના દર્શન બીજી વખત કર્યા ત્યારે જશોદા મૈયા આવું વિચારવા લાગ્યા. મતિ ભ્રમ મોર કી આન બિસેખા. અને જોયું રામજીએ કે માં ગભરાયેલી છે અને એવે સમયે
પ્રભુ હસી દીન મધુર મુસ્કાની. પરમાત્મા શ્રી હરિ મધુર મુસ્કાનથી હસી પડ્યા છે અને એવે સમયે માતાને એમણે પોતાનું અખંડ અદ્ભુત રૂપ બતાવ્યું છે, જેના રૂવાડે રૂવાડે કરોડ કરોડ બ્રહ્માંડો છે. માતાને આ અદ્ભુત સ્વરૂપ બતાવ્યું છે. પરમાત્મા શ્રી હરિએ એમ કરીને આખરે માને એ કહ્યું કે હે માં, તું ભૂલી ન જતી. તે મને કહ્યું છે ને કે મારે વારે વારે પાછું તારી સામે યાદ અપાવતું રહેવાનું કે હું કોણ છું. તન પુલકિત મુખ બચન ન આવા. હૃદય એકદમ આનંદથી ભરાયું છે, શરીર પુલકાયમાન થયું છે, મુખની અંદર વચનો નથી આવતા. રામચંદ્રજીના ચરણમાં માતાએ શીશ નમાવ્યું છે અને જ્યાં આવું કર્યું એટલે રામ ભગવાને કીધું કે તે મને કહ્યું એટલે આ બધી હું કસરત કરું છું, પણ તું મને પગે લાગે એમ ના ગમે. માં ભગવાન કહે છે માં પગે લાગે એમ ન બને, દીકરાએ માને પગે લાગવાનું હોય. એટલે કૌશલ્યાંબા પોતાના ભક્તની ભૂમિકામાં પણ રહે છે, જ્યારે રામજી સતત બધાના પુત્રની ભૂમિકામાં જ છે. રામજી એ પ્રમાણે છે, કારણ કે લીન મનુજ અવતાર. પછી તો ભય બહુરી શિશુરૂપ ખરારી. ભગવાન શ્રી હરિ વારંવાર એ માતાને આવી રીતે ક્યારેક ક્યારેક યાદ અપાવ્યા કરે અને પછી વળી પાછા એ શિશુરૂપ થયા છે. પછી તો ઓર આગળ સમય થોડો ઓર વયો જાય છે અને એ બાદ ગુરુજીએ જઈને ચૂડાકરણ એટલે મુંડન સંસ્કાર કર્યા છે અને નાનકડા એવા પરમાત્મા શ્રી હરિની બધી બાલ લીલાઓ શરૂ થાય છે. વળી પાછા કવિતાવલીની અંદર આપણે જરા આંટો મારી આવીએ. કવિતાવલીની અંદર પણ ભગવાન શ્રી હરિની બાલ લીલાઓ છે. નાનકડા એવા પરમાત્મા જ્યારે જશોદા મૈયાની ગોદમાં હતા ત્યારની ચર્ચા છે. ક્યારેક ક્યારેક ભગવાન શ્રી હરિ ચંદ્રમાને માંગવાની હઠ કરે, ક્યારેક પોતાનો પડછાયો જોઈને ડરી જાય, ક્યારેક તે હાથેથી તાળીઓ વગાડી વગાડી નાચે, જેનાથી સૌ માતાઓનું હૃદય આનંદથી ભરાય. ક્યારેક ખીજાઈ ગયા હોય એવી રીતના હઠપૂર્વક કંઈક માંગે અને જે વસ્તુ માટે થઈને ખીજાયા હોય એ વસ્તુ મળે નહીં ત્યાં સુધી શાંત ન થાય. અને અયોધ્યાપતિ મહારાજ દશરથના ચારેય બાળકો, તુલસીદાસજી કહે છે મારા મન મંદિરમાં હંમેશા બિરાજજો. ભગવાન રામ પણ ક્યારેક હઠ કરે. મતલબ બાળક એટલે નેચરલ, જે પ્રાકૃતિક બાળક હોય એવું જ. એવું નહીં કે આમ જૈનમાં ત્યારથી મર્યાદા પુરુષોત્તમ ગંભીરતાની મૂર્તિ. રામજી કોઈ દી હૈસા જ નથી. આપણે હાવ આવું બધું મનમાં બધું કેટલું બધું ગોઠવીને બેસી ગયા છીએ. બાકી તમે રાસલીલા સાંભળો કૃષ્ણની, એની અંદર પણ પોતે કૃષ્ણ પરમાત્માએ ફૂલ ચૂંટ્યા હોય ને પોતાના હાથે વેણી બનાવી હોય ને રાધાજીના માથામાં સજાવી દીધી હોય એવી કથા છે. તો રામાયણમાં એવી કથા છે કે રામ ભગવાને પોતે ફૂલ ચૂંટ્યા હોય ને એનાથી વેણી બનાવીને જાનકીજીના આમ રસાળ જીવન હતું. આમ કે આમ તોબરો ચડાવીને બેઠા જ ન રહેતા. હવે તોબરો ચડાવીને એ આપણે અહીંયા જ બોલાય નહીં તો વળી પાછા કે મહારાજ જી આપ તોબરો કહે રહે થે વો ક્યાં થા. તો એ ઘરમાં ચડાવે ને ત્યારે સમજજો, આમ તો નહીં ખબર પડે. ઘણા લોકોને એમ છે ગંભીરતા એટલે હાવ પછી જામી જ ગયું તું, એમ હાવ ચોસલા પાડી લ્યો. એટલું બધું રામજીનું નહીં. રામજી આનંદ કરતા, રામજી નનકડા હતા તે હઠ કરતા, મશ્કરી કરતા, બધું હતું. અરે મારી પાસે સમય ના હોય આ બધું આપને કહેવાનો. બાકી તો રામાયણના સંતો પાસેથી એવું સાંભળ્યું છે કે રામ ભગવાનને પણ એકવાર મન થયું દશરથજીને કે આ મહેલમાં રહી રહીને કંટાળ્યા છીએ, અમારે ગામડે જવું. રામાયણ સતકોટી અપારા, અનેક અનેક રામ કથાઓ છે. કૃષ્ણની કથાઓ ઓછી છે, રામની કથાઓ બહુ છે. દશરથજીએ તૈયારી કરાવીને બધા છોકરાઓને ત્યાં ચારે બાળકોને એની સાથે એના બધા બાલ સખાઓ એ બધાને ગામડે મૂકેલા છે. અને મોટા મોટા વૃંદાવનવાસી સંતો પાસેથી, પૂજ્ય ગોપાલાચાર્યજી મહારાજ પાસેથી સાંભળ્યું. હવે તો સાકેત ધામમાં પધાર્યા. મહારાજજી કહે છે ત્યાં જઈને બધા છોકરાઓએ કીધું કે આ રાજકુમારના વેશ કાઢો. અહીંયાના છોકરાઓ બધા ગોવાળિયા થઈને રહે છે તો આપણે ગોવાળિયા થવું. રામ ભગવાને કછોટો વાળીને હવારના પોરમાં લાકડી લઈને ગાય ચરાવવા જાય છે એની ભેગા. અને પછી જોયું કે આ બધા ઓલું કોક ગોપીઓનું ઉતારેલું માખણ હોય અને એ બધી મહિલાઓના ઉતારેલા માખણને ચોરી કરીને ખાવાનું આ બધાને બહુ ગમે. રામ ભગવાન કે હાલો હું ભેરો આવું. રામ અને જાય છે ને એ લોકોના માટલાય ફોડે છે ને બધું બીજા જન્મમાં જે કરવાનું હતું એની બધી પ્રેક્ટિસ પહેલા કરી લીધી છે. હા, બીજી વખત કર્યું એ તો પછી ઓલું સ્ટેજ ઉપર થતો ડ્રામા છે, પણ પહેલા ના રિહર્સલ કરે ઓલા છોકરા, એ બધું રિહર્સલ બહુ રામાવતારમાં. અરે નાગ નાયથો તો રામજીએ. કેવી કેવી કથાઓ છે, અદ્ભુત અદ્ભુત રામજીની કથાઓ. એટલે આપણે સાંભળતા જ રહીએ. પરમાત્મા શ્રી હરિની દિવ્ય દિવ્ય લીલાઓ છે. તો ભગવાન શ્રી હરિ જ્યારે
આવી રીતે અયોધ્યાની અંદર બાલ લીલાઓ કરતા હતા. કોઈ સમય દશરથજી સાથે પણ લીલાઓ કરે છે. ભોજનનો સમય થયો છે, દશરથજી મહારાજ બેઠા છે અને ત્યાં નાના નાના બાળકોની સાથે રઘુનાથજી રમે છે. અને એવે સમયે બોલાવવા માટે થઈને જાય છે. કયું રાજા બોલાવે છે. રાજા બોલાવે છે એવું સાંભળ્યું પ્રભુ બાલ સખાઓની સાથે રમતા રહ્યા, ગયા નહીં. કેમ? સાધુ સંતો સમજાવે છે ભગવાન કોઈ રાજાના બોલાવેલા ના જાય. હા, કોઈ રાજા બોલાવે તો એનાથી પરમાત્મા જતા નથી. કૌશલ્ય અંબા જ્યારે બોલાવા જાય ત્યારે તો ઠુમુક ઠુમુક કરીને દોડીને જતા રહ્યા. વેદો જેનું નેતિ નેતિ કઈ નિરૂપણ કરે છે, શિવજી જેનો પાર ન પામે એને માતા હઠપૂર્વક પકડવા માટે દોડે છે. અને એમાં જ્યારે જનની જાય છે એવે સમયે ધૂસર ધૂરી ભરે તનુ આએ રમતા હતા એવા કે આખા શરીર ઉપર ધૂળ લાગી ગયેલી. હવે કેવા રમ્યા છે, ધૂળ એમને એમ ન લાગે, એના માટે થઈને કંઈક કુસ્તી દાવ કરવા પડે. એટલે બધુંય હાલતું હતું. કંઈ એક લક્ષ્મણે ચડી જતો હતો રામ ભગવાન ઉપર ને મણતો ઢીકા મારવા. એ ક્ષત્રિયો છે, આ કંઈ થોડા ઓલા કમળના ફૂલ જેવા આપણા જેવા અત્યારના ઓલા પાર્લેજીના બિસ્કિટ જેવા જરા કડોતા કટકા થઈ જાય. છોકરા એવા નહીં, આ બધા મજબૂત હતા. આજાન ભુજ પરમાત્મા છે. આ પ્રભુએ પણ પોતે ધૂસર ધૂરી ભરે તનુ આય જબરદસ્ત રમતા. હા, આ તો બધું આમાં લખ્યું ન હોય, બાકી 100% સેડા બેડા નીકળતા જ છે. લીન મનુજ અવતાર 100%. નાનકડા બાળકોને તમે જુઓ છો ત્યારે એની જે દશા છે એ જ વસ્તુ. શિયાળામાં ચામડી ફાટતી છે જોરદાર ને માયું ઘહી ઘહીને તેલ. મારા રોયાઓ ધૂળમાં રમે છે ને એના કારણે ચામડા ફાટી જાય છે. નાકમાં ઘીની દુકાન ખોલીને બેઠો છે, મારો રોયો માનતો જ નથી. બધુંય હાલતું હશે તો જો આનંદ સિંધુ સુખ રાશિ છે. પરમાત્મા આનંદનો સમુદ્ર છે. એ આનંદનો સમુદ્ર પોતે થોડા ગંભીર થઈને બેઠા રહેતા હોય. મોજ હાલતી હશે. કેટલી જાતની લોક સિદ્ધ ક્રીડાઓ જેમ કૃષ્ણ કરતા હતા, રઘુનાથજી પણ કરતા જ હશે, સવાલ જ નથી. ભોજન કરવા બેઠેલા પણ એ જગ્યાએ જુઓ, લક્ષ્મણનું વર્ણન નથી, રામજીનું વર્ણન છે. ભોજન કરત ચપલ ચિત્ત. રામજીને ચપલ કહેવાની હિંમત પડે? પણ નહીં, બાલક રામ છે એ તો એ ચંચલ જ હતા, ચપલ જ હતા. એનું સ્પષ્ટ વર્ણન છે. ભોજન કરે પણ ચિત્ત ચંચલ છે. અને ઇત ઉત અવસર પાઈ, જરાક કંઈક મેળ આવ્યો નથી ને માં આમ હાથ પકડીને જમાડતી. કારણ કે એક હાથે દાબી રાખવા પડે. એક બટકો લેતો જા, એક બટકો લેતો જા, વળી પાછું મોઢામાં દહીં ભાતનો કવળ આપ્યો અને જરાક અવસર પ્રાપ્ત કરે જ્યાં માં આમ લાંબી થાય કંઈક લેવા, ત્યાં તો ખોડામાંથી વળી ભાગે. ભાજી ચલે કિલકત મુખ. દહીં ભાતથી ખરડાયેલા મોઢે કિલકારી કરતા પરમાત્મા શ્રી હરિ રઘુનાથજી આમ તેમ ભાગે. બાલ ચરિત અતિ સરલ સુહાયે. શ્રી રામચંદ્રજીની આવી ઘણી જ સરળ, ભોળી અને સુંદર, મનને લોભાવનારી બાલ લીલાઓનું વર્ણન છે. શારદ શેષ શંભુ શ્રુતિ ગાયે. શારદ શેષ શંભુ શ્રુતિ ગાયે. જીન કર મન ઇન સન નહીં રાતા. જીન કર
શેષજી, શિવજી અને વેદોએ ગાયન કર્યું છે. જેમનું મન આ લીલાઓમાં અનુરક્ત નથી થતું, ગોસ્વામી તુલસીદાસજી કહે છે, વિધાતાએ એ મનુષ્યોને વંચિત કરી દીધા છે, નિતાંત ભાગ્યહીન બનાવ્યા છે. પરમાત્માની લીલાઓમાં મન રમે એ મનની સફળતા, જીવનની સફળતા. પછી તો કુમાર અવસ્થામાં આવ્યા. એ સમયે પરમાત્મા શ્રી હરિને જનોઈ આપવામાં આવી છે. ગુરુ પિતા માતાએ સૌએ ત્યાં યજ્ઞોપવિત દિવ્ય સંસ્કાર કર્યા છે, અને યજ્ઞોપવિત લીધા પછી વેદ ભણવાની યોગ્યતા એટલા માટે થઈને ગુરુગૃહ ગયે પઢન રઘુરાઈ. પરમાત્મા શ્રી હરિ ભણવા માટે થઈને ગુરુજીના ઘરે ગયા. ટ્યુશન કરાવવા માટે થઈને પેલા ટ્યુટર છે એ ઘરે આવે, એ એક વાત, અને છોકરાઓ ગુરુઓના ઘરે ભણવા જાય. હવે આ બેમાં વાંધો હું, ફરક હું? ઓલા ઘરે આવીને ભણાવે, આખરે તો ગુરુ શિષ્યને ભેગા કરવાના હોય ને, વાંધો હું? પ્રશ્ન ઉપર વિચાર કરીએ તો આપણને એક વસ્તુ મળે છે. ગુરુજનોના આશ્રમોની અંદર છોકરાઓ જ્યારે ભણવા જતા હતા એ સમયે માતા પિતાથી દૂર અને વ્યવહારથી ને એ બધી બાબતોથી દૂર એવા છોકરાઓ ગુરુજીની સાથે 24 કલાક રહેતા હતા. અને જ્યારે જે ભણાવનારા છે ને એ લોકોને કંઈ 11 થી 5માં જ આમ બધું જ્ઞાન આમ ઉભરાવા માંડે અને છોકરાઓને દઈ દે એવું ન હોય. એ તો ગમે ત્યાં ખેતરમાં કામ કરતા કરતા સ્નાન કરીને સંધ્યા કરતા હોય એવે સમયે સારો વિચાર આવે, એવે જ ટાણે છોકરાઓને કહી દે, આ સૂત્રનો મને આવો અર્થ લાગ્યો, આ શ્લોકનો મને આવો અર્થ લાગ્યો, ફલાણી વસ્તુ આવી રીતે કરી હોય તો કેવી રીતે થાય. 24 કલાક ભેગા રહેતા હોય એ ત્યાં 24 કલાક ભણવાનું ચાલે. બેલ પડે અને વિજ્ઞાન અંદરથી નીકળવા માંડે અને ગણિત નીકળવા માંડે એવું હોય નહીં. અંગ્રેજોની વાહે આપણે ત્યાં આપણા દેશની અંદર આ વસ્તુ આખી ટળી ગઈ. બાકી ગુરુજનોની સાથે રહેતા હોય ગમે ત્યારે, અરે હું ભણતો તો ત્યારે મેં આશ્રમની અંદર જોયું છે, અમને ભણાવનારાઓ પણ રાત્રિના સમયે એમનાથી મોટા ગુરુજનો છે એની પાસે બેસીને ગઈકાલે આજે આવતીકાલે ભણાવવાનું છે એ શીખતા હોય. આપણે જોયું છે આપણી નજરે. એ એટલે થઈ શકતું હતું કે રાત્રિના સમયે પણ ગુરુજનો હાજર રહેતા હતા. બહુ ફરક પડતો હોય છે પ્રભુ આનાથી. હાજી, ઘરની અંદર આશ્રમ જેવું વાતાવરણ બનાવી શકાય. છોકરાઓ ગમે ત્યારે લેસન કરતા હોય, આ છે તે છે, એ સમયે એને કંઈ પણ ન સમજાય તો એના માતા પિતા હોય એની સાથે એના ગુરુજનોની જેમ રહેવું. વિદ્યાની પ્રાપ્તિ છે એ કરવા માટે થઈને એની પાસે પૂરો સમય હોવો જોઈએ. એ આડોઅવડો પોતાનો સમય બગાડે એટલે તકલીફ થાય છે, બાકી કોઈ પ્રશ્ન ન રહે. 24 કલાકમાંથી ગમે ત્યારે મૂડ આવે ભણી શકાય. રાતમાં ઘણી વખત તો ક્લાસની અંદર જે બરાબર ન થતું એ રાતના પાઠમાં સમજાઈ જતું હતું. કેમ? એ સમયમાં મૂડ હોય એ પ્રમાણે ભણાવતા આવો તો કઈ રીતે ભણાવનારાઓ ભણાવે છે એના ઉપર છે. એટલે મારો ભાવ એ છે, ગુરુજનોની સાથે શિષ્યો રહે, બહુ ફરક પડે. બિલકુલ ખુલ્લું વાતાવરણ હોવું જોઈએ. નાના નાના બાળકોને કોઈ પણ સમયે કંઈ પણ મન થાય, મોટા વિદ્યાર્થીઓને પૂછે, એ લોકોએ ખૂબ પ્રેમથી તમને આવડતું હોય તો તમારે ભણાવવું જોઈએ, ન આવડતું હોય તો જેને આવડતું હશે તમને ખબર હોય એની પાસે મોકલવા જોઈએ. પણ એને જ્યારે મન થાય ત્યારે એની, કારણ કે જિજ્ઞાસાની આગ પ્રગટ થઈ છે ને, એમાં સમાધાનની આહુતિ એ સમયે પડવી જ જોઈએ. સંદીપન થયું છે, એ આગ પ્રગટી છે, એટલે જે કોઈ સાંદીપનની તમને એમ લાગે કે છે એને આપો, એની અંદર સમાધાનની આહુતિ નાખશે. જિજ્ઞાસાની આગમાં સમાધાનની આહુતિ પડે એને જ કહેવાય જ્ઞાન યજ્ઞ. એનું જ નામ જ્ઞાન યજ્ઞ છે. કંકોત્રીઓમાં લખાય છે. પણ જિજ્ઞાસાની આગ ન હોય, ઠરેલી એ પેલી વેદિકાઓ હોય, એની અંદર વક્તાઓ ગમે તેટલા પોતાના સ્વાધ્યાય અભ્યાસનો એ આહુતિઓ નાખવાની કોશિશ કરે, પરંતુ જો જિજ્ઞાસા જ ન હોય, એ આગ જ ન હોય, તો સાંભળવા છતાં પણ કશું સમજે નહીં અને એ બધું જાય પાણીમાં. એટલા માટે થઈને આવશ્યકતા, આપણો દેખાવ કેવો છે એનું બહુ મહત્વ નથી, આપણી અંદર પેલી જ્ઞાનની આગ છે કે નહીં એનું બહુ મહત્વ છે. વધારેમાં વધારે મહત્વની ચીજ જો દુનિયામાં હોય તો આ છે. જેટલી એ આગ ધધકતી હોય, અને વાસ્તવમાં હકીકત આ જ છે, આપણે આપણા શિષ્યત્વને જ પ્રગટ કરવાનું છે. ગુરુજનો તો ચારેય બાજુ ગોતતા ફરે છે. કોણ? નરેન્દ્ર દત્તને એટલું પરમાત્માની પ્રાપ્તિની લલક નથી જેટલી રામકૃષ્ણને છે. ગુરુજનો ગોતતા જ ફરતા હોય છે. એક જગ્યાએ ક્યાં કેવી જરા કેવી પણ આગ દેખાય ત્યાં સમાધાનની દિવ્ય આહુતિઓ પડવા જ માંડે. ગુરુ કોણ થાય આપણી ચિંતાની વાત નથી, આપણે હરખા શિષ્ય છીએ કે નહીં એ ચિંતાની વાત છે, હરખા ચેલાવ નથી.
તો જ્યારે જ્યાં જે રીતે મન થાય એ પ્રમાણે ગુરુ શિષ્ય સાથે રહેતા હોય તો તરત જ ત્યાં ભણાવાઈ જાય. એ એક નાને અને રાઈટ સમયે એ વસ્તુ રાઈટ વ્યક્તિના એ કહેવાઈ જાય ને એ ઉગી નીકળે. એવી પછી ઓલું બેલ પડે ને એવે ટાણે ભણાવવામાં આવે એમાં કંઈ એટલું બધું વળતું નથી. ને આપણી સામે દુનિયામાં એ બધું છે જ ને. ગુરુઓ ભણાવતા હતા, ગુરુઓ થતા હતા. નોકરો ભણાવવા માંડ્યા, નોકરો જ પેદા થાય. જો ગમે એને પૂછો તું શું કરીશ, અત્યારે હું BA કરીશ. બહુ સારું. BA કરીને શું કરીશ? તો B.Ed કરીશ. પછી શું કરીશ? ક્યાંક નોકરી કરીશ. BSc વાળાને નોકરી કરવી છે, BCom વાળાને નોકરી કરવી છે. બધા મોટા ગમે એને પૂછો શું કરીશ આગળ જઈને? નોકરી કરીશ. કોક તો એમ બોલો કે હું 5 જણાને નોકરી આપીશ. બધાય નોકરી કર, કોક નોકરી આપશે તો નોકરી કરશો જ બધાય. તો કોક નોકરી આપવા વાળા તો કોક તો કહો કે હું 4 જણાને કામ આપીશ. ગુરુદેવના પાસે બેસીને રઘુનાથજી પણ ભણે છે. ભગવાનને ભણવાનું હોય નહીં હો. જાકી સહજ શ્વાસ શ્રુતિ ચારી. ગોસ્વામી તુલસીદાસજી વારંવાર મને ને તમને ભગવાન છે આ યાદ અપાવે છે. એટલે કહે છે કે જેના સહજ શ્વાસની અંદર 4 શ્રુતિઓ એટલે કે 4 વેદ છે એવા પરમાત્મા પણ ભણે છે. સો હરિ પઢિયઃ કૌતુક ભારી. આ બહુ મોટું કૌતુક કહેવાય. પરંતુ પરમાત્મા શ્રી હરિએ ગુરુ શિષ્ય પરંપરાનો નિર્વાહ કર્યો છે. આવશ્યક છે. આપણે ગમે તેટલા તેજસ્વી હોઈએ, આપણને કોઈ ગુરુની જરૂરત પડે ને પડે. આંબાથી છૂટી પડી ગયેલી કેરીઓ એ પાકે તો ખરી, પણ એમાં ઈ મોજ નહીં જે ડાળીએ લાગીને પાકેલું ફળ છે. એની મીઠાશ જ જુદી હોય. એમ ડાળી ન છોડવી, કોઈએ પોતાના મૂળિયા ન છોડવા. ગમે ત્યાં પહોંચીએ યાદ રાખવાનું, ઝાડવા જેટલા ઊંચા થાય ને એટલા જ પાછા એના મૂળ અંદર ઘૂસેલા હોય. જો અંદર મૂળ ન હોય ને એમને ઊંચા થાય ને તો થોડીક હવામાં જ પડી જાય. ને એવા હવા જરાક આવે ત્યાં પડી જવાવાળા ઝાડવાઓથી અત્યારે દુનિયા વ્યાપ્ત છે. મૂળિયા અંદર હરખા ઘૂસેડતા નથી. તમારા મૂળને નહીં છોડો. જો મૂળને બરાબર પકડી રાખશો તો નાનકડું એવું ઝાડવું હોય એ મજબૂત રહે. મૂળ ન હોય તો બહુ ઊંચા જાય તો એ પડવાના અવસર વધારે. રામજી તમે જુઓ, વશિષ્ઠજીને જીવન પર્યંત છોડ્યા નથી. સુખની ઘટના જીવનમાં કંઈક પણ આવે, પિતાજી પણ દશરથજી એમ જ કરતા હતા. તરત જ ગુરુજીની પાસે કંઈ ગડબડ થાય, કંઈ તકલીફનો પ્રસંગ આવે એ સમયે તરત જ ગુરુજીની પાસે. ગુરુજીને સતત સાથે રાખ્યા છે, મૂળિયાને છોડ્યું નથી. આ બહુ મોટી વસ્તુ. નહીંતર જગતનો નાથ છે, રામજીને શું ઘટે? પરંતુ એક વખત એ જે ચરણ પકડ્યા એ પછી જીવનભર એમને રાખ્યા. હવે તો અમે ગુરુ જ કહેવાય, અમારે કંઈ હવે ન પૂછવાનું હોય. પૈત્યું. હવે મૂળિયા અંદર નથી જતા. હવે આ ખાલી ઊંચું જ થાય છે, પડશે. પછી કોઈ ઝાલશે નહીં હાથ. વિદ્યા વિનય નિપુણ ગુણશીલા, ખેલ અહીં ખેલ સકલ નૃપ લીલા. પરમાત્મા શ્રી હરિ ગુરુકુલની અંદર ભણીને જેવા બહાર નીકળ્યા એવે સમયે ગોસ્વામીજી કહે છે આ બહાર નીકળતા વિદ્યાર્થીઓને જુઓ, આ કેવા દેખાય છે. કહ્યું આની અંદર વિદ્યા, વિનય, ગુણ અને શીલ સ્વભાવ, એની અંદર આ 4 નિપુણ છે. વિદ્યામાં પણ નિપુણ થયા. જે કંઈ શાસ્ત્ર ભણ્યું એની અંદર નિપુણ થયેલા. એક જણાને મેં પૂછ્યું, હરિ શબ્દનું સંબોધન બોલ. મને કે હે હરિ. મેં કહ્યું પત હે હરિ. વાત ન્યા પૂરી થઈ ગઈ ને. પછી મેં પૂછ્યું કેટલામાં ભણે? તો કે શાસ્ત્રી પ્રથમ. મેં કોઈને કહેતો નહીં. હજી તું પ્રથમા તૃતીયમાં નથી ભઈલા. હજી તું હમણાં જ આવ્યો છો એમ સમજ. કોઈને કહેતો નહીં, બસ એટલું રાખજે. હે હરિ. મેં કીધું હે હરિ. આવું છે. વિદ્યામાં નિપુણ. કોઈ એક જ શાસ્ત્ર પકડો પણ સરખી રીતે એનો છેડો લઈ લેવો જોઈએ તો જ બરાબર. બધું જ બરાબર છે, આપણને જે ફાવતું એ બરાબર છે, પણ એની અંદર છેડો લઈ લેવાનો તો કામનું. વિદ્યા પછી વિનય. એને વિદ્યા વિનય. જેટલા વિનયના ફળ આવ્યા એટલી જ પ્રમાણમાં આપણી અંદર વિદ્યા ઉગી. સંસ્કૃત પાઠશાળાના છોકરાઓ અહીંયા બેઠા છે એટલે જરા એની સાથે સંવાદ કરું છું. તમે બધા સમજી ગયા હશો અને જરા એને આ બધી વાતો કહેવાની જરૂરત હોય. એમાંય કોઈક બહારથી આવે અને પારકીમાં હોય કાન વિંધે. એટલે આ બધાની અત્યારે હું પારકીમાં થઈને બેઠો છું. ઘરનું કોક કે કદાચ ન સમજાય, પણ કોક બહારથી આવીને કહે તો એને વધારે સમજાય. વિનય હોવો જોઈએ, બહુ જ આવશ્યક છે. આપણી અંદર એટલી જ વિદ્યા ઉગી કહેવાય જેટલું આપણી અંદર વિનય હોય. મોટાની સામે ઝૂકતા ફાવતું હોય તો જ સમજવાનું વિદ્યા ઉગી છે. તમે અહીંયા શાસ્ત્રી થાવ, આચાર્ય થાવ, પણ યાદ રાખવાનું તમને જેણે અહીંયા મોકલા છે
એ ઘરમાં કોઈ શાસ્ત્રી નથી, કોઈ આચાર્ય નથી. એટલે તમે અહીંયાથી જ્યારે ઘરે જાઓ વેકેશનમાં, એવે સમયે ન્યા જે શાસ્ત્રી ને આચાર્ય નથી થયા એની સાથે પણ તમે પ્રેમથી વર્તન કરી શકો છો ખરા. જો તમે પ્રેમથી વર્તન કરી શકતા હો તો તમારી વિદ્યા તમે જેટલું ભણ્યા હોય એ ઉઈગી. ઘરે કોઈ શાસ્ત્રી આચાર્ય નથી, તમે પંડિત છો, ઘરેથી તો તમને પંડિત બનવામાં ટાઈમ એકલા છે, પરંતુ ત્યાં ઘરે કોઈ પંડિત નથી. એટલે તમારામાં જેવી વિદ્યા અને તમારામાં જેવી અકલ ને તમે જેવા પંડિત થઈ ગયા એવા ઘરે નથી. એની સાથે પણ તમે જો પ્રેમથી રહી શકો તો જ તમારી વિદ્યા ઉઈગી. જો તમે ત્યાં ગમે એના મોઢા તોડી લેતા હો, ગમે તેને જેમ તેમ બોલતા હો ને એવું બધું તમારામાં અકલ જ નથી, આવું કરતા હો તો હજી ભણવાનું બાકી છે. અહીં ભણવા જ આવ્યા છીએ આપણે, હજી ભણો. આપણે ગમે એવડા મોટા, કોઈ ડોક્ટર થઈ ગયા હોય, કોઈ વકીલ થઈ ગયા હોય, કોઈ બહુ મોટા શાસ્ત્રી થઈ ગયા હોય, કોઈ ફલાણું ઢીકણું, આપણે એ જે નથી એની સાથે પણ આપણે સરખી રીતે રહી શકીએ છીએ. જો હા તો સમજી લેવાનું આપણી વિદ્યા ઉઈગી. નહીતર અઘરું છે ને આ વસ્તુ. પંડિતના ઘરમાં બધાય પંડિત ન હોય ને બધાય ભેગા થઈ જાય તો પછી વહેલા મરે, એટલે એ નહીં સારું. એટલે આપણામાં જે છે એ જેનામાં નથી એની સાથે પણ આપણે જો ઝૂકીને ચાલી શકીએ, આપણે પ્રેમથી એની સાથે વર્તન કરી શકીએ, આ વિદ્યા ઉગીના લક્ષણો છે પ્રભુ. એટલે ગુરુજનો જ્યારે ભણાવતા હોય એ સમય ઉગે તો વાવ્યું કહેવાય, નહીતર ડાયટું કહેવાય. ના દટાય છે કે વવાય છે એ તમારા પોતાના સ્વભાવ ઉપર છે. ખાલી છોકરાઓ આમ ઘરે જઈને તમે ખાલી પંચપાત્ર લેશો ને, આસનીઓ નાખીને બેસો ને તોય તમારા માતા પિતાની આંખમાં આંસુ આવી જશે. આપણા દાદા સંધ્યા કરતા હોય, જો આ છોકરાને પાઠશાળામાં બેહાડ્યા ને કેવા સંધ્યા કરે છે, એને એની જિંદગી સફળ થઈ ગઈ એવું લાગશે. હાજી, વધારે તાળીઓ એ લોકો પાડે છે જે લોકો તમારી પાઠશાળામાં નથી ભણતા. મતલબ કે તમે એ સંસ્કાર ઘરે જઈને બતાવજો. ખાલી આસનીઓ નાખશો ને હાથમાં ગૌમુખી લઈને બેસશો ને તો એ લોકોને એમ થશે કે અમે અમારા છોકરાને બરાબર જગ્યાએ મૂક્યા છે. પિતા થવાનો આનંદ પિતા થાય એ ત્યારે જ ખબર પડે. માતાની મહેનત છે આપણા ઉપર, એ માતા થાય એને જ ખબર પડે. પણ જો આપણે આપણા સંસ્કારોને આ રીતે જાગૃત કરીએ તો એ લોકોના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય. અને આ યાદ રાખજો, કાયમ હૈયાની દિવાલ ઉપર કોતરી રાખજો. જેવા આશીર્વાદ તમને તમારા મા આપી શકે, તમારા બાપા આપી શકે, એવા આશીર્વાદ આખા જગતના બ્રાહ્મણો ભેગા થઈને પણ ન આપી શકે, ન આપી શકે, ન જ આપી શકે. કેવલ આસનીઓ નાખીને બેસશો તો એ આશીર્વાદ તમારા ઉપર આમે વરસી જ રહ્યા છે, વિશેષ વરસશે. વિદ્યા વિનય, તમારી અંદર વિનય હોય. જ્ઞાન ખૂબ પ્રાપ્ત કરો પણ એ અભિમાન કરવા માટે નથી. એવું તો ભણવું જ નહીં જે મને ને તમને અભિમાની બનાવી દે. એનાથી કંઈ વળતું નથી. વાતું રામની કરવી ને ધંધા રાવણ જેવા, શું મતલબ છે? અહંકાર તો રાવણ ને, કંઈ અર્થ નથી એનો. રામની વાત સાંભળીને આપણે આ કોપી કરવા જેવા ભગવાન છે, હે ને? આના પ્રમાણે આપણે જીવી શકીએ. એટલા માટે આટલા વાવડાની વચ્ચે આ ટાઈડ લાગતી હોય છતાંય સવારના પોરમાં સમય કાઢીને આવીને આપણે બેસી જઈએ છીએ. કારણ કે એની રામની વાતો સાંભળીએ તો આપણને આરામ મળે, આપણને વિશ્રામ મળે, આપણને આદર્શ જીવન કેમ જીવાય એની આ આચાર સંહિતા છે, આપણે આચરણ કેમ કરવાનું છે એની ખબર પડે છે. વિદ્યા વિનય નિપુણ ગુણ, ગુણની અંદર પણ નિપુણ થયા છે, ગુણોનું ગ્રહણ કર્યા છે. અને સાથે સાથે શીલા, સ્વભાવ સારો. સ્વભાવ ઉપર બહુ મહેનત કરવાની. સ્વભાવ સારો હોવો જોઈએ. કોઈ તમારી પાસે બેસે એને તમારામાંથી સુગંધ આવવી જોઈએ. તમારા ચરિત્રની સુગંધ એને સ્પર્શ કરવી જોઈએ. આપણા બધા માટે થઈને આ વસ્તુ છે. સ્વભાવ સારો હોય તો કદાચ ડિગ્રી થોડીક નાનકડી હોય ને ઓછી હોય ને ઓછું ભણ્યા હોય તોય કંઈ વાંધો નહીં હો. એક કથાકાર છે એટલે બધાની વચમાં ઊંચા બેહાડ્યા ને બે માઇક આપ્યા લ્યો બોલો. પણ અહીંયા આટલા બધા કથાકારો જ બેઠા હોય તો પેલા વેલા રામ રામ તમે કોને કરશો? જેનો સ્વભાવ સારો હશે. આમાંથી એકાદું હોય તો ડોક્ટર સાહેબ કહીને આપણે આદર આપીએ. પણ આટલા બધા ડોક્ટર બેઠા હોય તો તમે પેલા વેલા જય સિયારામ કોને કરશો? જે સારો માણસ હશે. બરાબર છે, ખોટું છે ભાઈ? સ્વભાવનું બહુ મહત્વ છે. આ થોડાક છે એટલે અહીંયા આપણે ઉસ્તાદ કરીને બેહાડ્યા છે. બાકી આટલી બધી સંખ્યામાં બધા ઉસ્તાદો જ હોય તો પેલા વેલા જય સિયારામ કોને કરશો? જેનો સ્વભાવ સારો હોય. ભણ્યા ગણ્યાનો કંઈ નથી, મૂળ વાત છે એ છે તમારો સ્વભાવ કેવો છે. આમાં બધું આવી જાય છે પ્રભુ.
વિદ્યા વિનય નિપુણ ગુણશીલા જરા મહત્વની વાતો, અને અનેક છોકરાઓ અહીંયા બેસીને ભણે અને એ બધા બેઠા છે સામે, એટલા માટે થોડી આની વાત રાખવી આવશ્યક લાગી, એટલા માટે મેં આપની સામે આ બધી વાત રાખી. રઘુનાથજીના નિત્યક્રમની ચર્ચા કરી છે. સવારના પોરમાં ઉઠીને પ્રભુ માતા પિતા ગુરુદેવને વંદન કરે છે. જે નમે સૌને ગમે, હેને અભિવાદનશીલસ્ય નિત્યમ વૃદ્ધોપસેવિનઃ ચત્વારી તસ્ય વર્ધન્તે કીર્તિ આયુર યશોબલમ. પાઠભેદ ખબર પડી, નહીતર હું તો આયુર્વિદ્યા યશોબલમ બોલવાનો હતો. સરસ, આ કીધું તો બોલ્યા. દરેક વસ્તુની પ્રાપ્તિ થાય છે, કીર્તિની પ્રાપ્તિ થશે, યશ વધશે, વિદ્યા વધશે, બળ વધશે. કેમ કે જાણકાર માણસો એ જે નમે એ યોગ્ય સમજે છે એને, એટલા માટે થઈને એને કંઈક ચાવી શીખવાડે છે. આવું હોય ને ત્યારે આમ કરાય, આવું હોય ત્યારે આમ કરાય. બહુ પવન હોય એવે સમયે કોકની પાસે ટોપી ન હોય તો કાનમાં રૂ ભરાવી દેવાય, થઈ ગયું. કાનમાંથી પવન ન જાય એટલે પછી માથું દુખે નહીં. આ ચાવીયું તમને ગઈઢા આપશે. એ ગઈઢા ક્યારે આપશે? કહ્યું તમે એની પાસે બેસશો તો આપશે. ખાલી પગના તળિયાનું ધ્યાન રાખો અને માથાનું ધ્યાન રાખો, પછી હિમાલયમાં વયા જાઓ. માથું ઢાંક્યું ને પગ ઢાંક્યા, વાત પૂરી થઈ. આખા શરીરની ઉપર ધાબળા ન લપેટવાના હોય. આ બધું ગઈઢા માણસો પોતાના અનુભવથી આપણને કે આમ કરો એટલે આમ થઈ જાય, આમ કરો એટલે આમ થઈ જાય. એ જે નમે ગમે એને કહેતા હોય છે. એટલા માટે માતા પિતા ગુરુદેવને વંદન કરે છે. અને હવે ગોસ્વામી તુલસીદાસજી કહે છે, યહ સબ ચરિત કહા મેં ગાઈ, यह सब चरित यह सब चरित कहा मैं गाई, यह सब चरित आगीली कथा सुनहु मान लाई, आदिल कथा सुनहु मान लाई, आगीली कथा सुनहु मन लाई, आदिल कथा सुनहु मान लाई, विश्वामित्र महामुनि ज्ञानी, विश्वामित्र बसहि विपिन शुभ आश्रम जानी, सही विपिन शुभ आश्रम जाई. ગોસ્વામી તુલસીદાસજી કહે છે, રઘુનાથજીની બાલ લીલાના અને કુમાર લીલાના બધા ચરિત્રો મેં આપની સામે ગાઈને સંભળાવ્યા. હવે આગળની વાત. વિશ્વામિત્રજી વનની અંદર શુભ આશ્રમ જાણીને, પવિત્ર સ્થાન જાણીને રહેતા હતા. અત્યારે ભારતની અંદર બિહારમાં બક્સર જે જગ્યા છે ત્યાં વિશ્વામિત્ર બાપજીનો આશ્રમ છે. વિશ્વામિત્ર બાપજીનો આશ્રમ એટલા માટે છે, વામન પુરાણમાં કદાચ એવી કથા છે, ભગવાન વામને ત્યાં બહુ તપસ્યા કરી છે, એટલા માટે વિશ્વામિત્રજીને એ જગ્યા પસંદ પડી છે. કદાચ મહાભારતમાં પણ આ વાત આવે છે કે સ્વયં ભગવાન વામને અહીંયા બહુ તપ કર્યું છે, એટલે વિશ્વામિત્રજીને પણ એ જગ્યા ખૂબ ગમી છે. વિશ્વામિત્ર બાપજીનો આશ્રમ અત્યારના બક્સર કહે. સંત નારાયણદાસજી ભક્તમાલી એમને બધા મામાજી કહેતા, કે મામાજીનો આશ્રમ અત્યારે ત્યાં છે. અત્યારે એ ગામ એનાથી પ્રસિદ્ધ છે. મામાજી કેમ કહેતા? કે એટલા માટે કે જગતની માં છે સીતા અને રાધા, અને આ સંત એવા હતા કે એ સીતાને ને રાધાને પોતાની બહેનો માનતા. જાનકીજી હમારી બહેન હૈ, રાધાજી મારી બહેન છે એવું માનતા. અને એટલે કૃષ્ણને ને રામને પોતાના બનેવી માનતા, ને પોતાને એના હાડા માનતા. અને હાડા બનેવી વચ્ચે જે લાગે એવા કેટલાય પદો એમણે લખ્યા. એ એકલા જ ગાય, આપણે ખાલી સાંભળવું અઘરું, કારણ કે પછી એના તો વંશમાં જેટલા થયા છે એ બધાનું એ બધું ખોલી ખોલીને બોલતા, તમારામાં તો આવા હતા ને આવા હતા ને.
કારણ કે હું ભગવાનનો સાળો છું, હું કહી શકું, તમારે સંભળાય નહીં, બોલાય નહીં. વ્રજની અંદર આવી રીતના અયોધ્યાની અંદર, વ્રજમાં, અલગ અલગ સ્થાનોમાં, ભારતની અંદર આપણે આની પહેલાં પણ ચર્ચા કરી ગયા છીએ, ભગવાનની સાથે જ અલગ અલગ વ્યવહાર રાખનારા લોકો થયા. હમણાં જે સંતનું નામ હું બોલ્યો તો પૂજ્ય ગોપાલાચાર્યજી મહારાજ, હવે તો સાકેત ધામમાં પધાર્યા, જેમની પાસેથી મેં આ વાર્તા સાંભળી કે રામજી પણ ગયા છે ગામડે અને ત્યાં એક ગોવાળિયાની જેમ રહ્યા છે. એમણે પણ ગાયો ચારી છે, દૂધ દહીં મહી માખણ લૂંટાવ્યા છે, માટલા ફોડ્યા હતા. અરે નાગને પણ નાથેલો. એ કથા મેં જેમની પાસેથી સાંભળેલી, એ ગોપાલાચાર્યજી મહારાજજી એ રામ ભગવાનને પોતાના નાના ભાઈ માનતા. હો, એમની સેવા ટોટલ એવી જ. રામજીને પોતાના નાના ભાઈ માને એટલે એની તમે સેવા પૂજા જુઓ ને તો સીતાજીને લાજ કઢાવેલી હોય. તો આપણે એમ કે મહારાજજી એ ક્यों? તો હમ જેઠ હે તો જેઠની લાજ ન કાઢવી પડે. આવી ભાવના, આવું આપણે આ ગુજરાતીઓને તો સાંભળવાય નથી મળતું. કરતા તો હું રામ રામ કરો. કેવા ભાવથી પરમાત્માની સાથે લોકો જોડાયેલા હોય છે જુઓ. સાકેતવાસી પૂજ્ય ગોપાલાચાર્યજી મહારાજ રઘુનાથજીને પોતાના નાના ભાઈ માને છે ને એ પ્રમાણે જ વ્યવહાર કરે છે. આમ જુઓ તો સેવામાં રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, જાનકીજી, હનુમાનજી બધાય. ક્યારેક જુઓ તો ખાલી રામજીને આ જો હોય, सीताजी જોઈએ. આપણે એમ કહીએ કે મહારાજજી અભી સેવા કમ कर दी, तो कि नहीं नहीं ऐसा तो नहीं है. क्यों? કીધું આમાં ઓલા લક્ષ્મણજી ને શત્રુઘ્નજી ને કીધું वो अभी घर की रखवारी के लिए वहाँ रखा है. ઘરની અંદર જે પ્રમાણે વ્યવહાર હાલતો હોય બરાબર એ પ્રમાણે કે કંઈ બધાય ન જાય. આપણને ખબર છે એક હારે 3 જગ્યાએથી લગ્નના કાર્ડ આવે તો નાનકો એક બાજુ જાય ને મોટકો એક બાજુ ને બાપુજી એક જગ્યાએ જાય તો અહીંયા થાય ને. પછી ઓલા પૂછે ખરા કેમ આવ્યા નહીં બીજા બધા? તો ભાઈ આજે કેટલાય લગ્ન છે તો એકને એક જગ્યાએ મોકલા, બીજાને બીજી જગ્યાએ મોકલા, અમે અહીંયા આવ્યા. આવી રીતના પ્રભુની સેવા પણ આવી રીતના જ કરે. સાચા સગા શ્રીનાથજી ઠાકોરજીની સાથે રહે જ એવી રીતના વૈષ્ણવો કે એ બિલકુલ જાણે ઘરના સભ્ય જ છે. એટલા માટે તો જુઓ પુષ્ટિ માર્ગના મંદિરોની ઉપર શિખર ન હોય. કેના માટે ન હોય? કહ્યું એ ઘર જ છે. એક ઘરની અંદર જેવી રીતના ભગવાનની સાથે વ્યવહાર કરવામાં આવે બધો જ વ્યવહાર તદનુસાર થાય. તો પરમાત્માની સાથે અલગ અલગ ભાવથી જોડાયેલા લોકો એ અલગ અલગ રીતે પરમાત્મા શ્રી હરિની સેવા ભક્તિ કરતા હોય છે. આ સ્થાન બક્સર, આ ત્યાં મામાજી બિરાજતા હતા એટલે જરા એમની વાત યાદ આવી ગઈ. એક સમયે ગાધી તનય શ્રી વિશ્વામિત્રજી મનમાં વિચાર કરે છે કે અનેક યજ્ઞો કરીએ છીએ અને એ યજ્ઞોની અંદર મારીચ, સુબાહુ વગેરે આવીને એની અંદર હાડકા અને લોહીને એ બધું નાખીને અમારા યજ્ઞને ભ્રષ્ટ કરી નાખે છે અને જરૂરી છે કે આ યજ્ઞની કોઈ રક્ષા કરે. વિશ્વામિત્રજી તો ક્ષત્રિય જ હતા એટલે એને તો હાથમાં ફરસું ઉપાડી લેવું, તલવાર લઈ લેવી, ધનુષ્ય બાણ લઈ લેવા, ભાલો ઉપાડી લેવો, મારીચ, સુબાહુ વગેરેનું કામ તમામ કરી નાખવું એના માટે 1 સેકન્ડની વાર. પણ એ કહે છે કે આ વેશ ના પાડે છે. હવે હું ઋષિ થયો અને હવે મારાથી અસ્ત્ર શસ્ત્ર ન લેવાય, એક વાત. અને બીજું, ચક્રવર્તી રાજા દશરથ અયોધ્યામાં બેઠો સાવ શાંતિથી 5 સોપારી ખાધા કરે ને અમે અહીંયા બેઠા આ બધા હાથમાં તીર તલવાર લઈને એ લડીએ આ બધાની સામે, સારું ન લાગે. ફરજ એની છે. એટલા માટે પણ ગાધી તનય મન ચિંતા વ્યાપી અને ત્યારે હરિબિનુ મરહીને નિશિચર પાપી. ભગવાન સિવાય કોણ મારે? કારણ કે વિનાશાય ચ દુષ્કૃતામ, એ કામ પણ ભગવાને કરવાનું છે. વિશ્વામિત્ર બાપજી તૈયાર થયા છે અને પરમાત્મા શ્રી હરિના દર્શન કરવા માટે કહે છે કે એ બાને જાઉં. મેં સાંભળ્યું છે કે પરમાત્માનો અવતાર થયો છે અયોધ્યામાં અને એ બાને ત્યાં જઈને એમના ચરણારવિંદના દર્શન થશે અને કરી બિનતી આનવ દો ભાઈ, 2 ભાઈઓને હું વિનંતી કરીને અહીંયા લઈ આવું અને મારા આ યજ્ઞની રક્ષા કરાવું. વિશ્વામિત્ર બાપજી ગયા છે અને બહુવિધિ કરત મનોરથ જાત લાગી નહીં બાર. મનોરથ કરતા શ્રી વિશ્વામિત્રજી પધાર્યા છે. ત્યાં અયોધ્યા પહોંચવામાં વાર ન લાગી. દુનિયાની અંદર આવું જ છે. આ જીવન જીવતા જો હું ને તમે ભેગા રામનું સ્મરણ કરતા રહીશું તો પરમાત્માનું સ્મરણ કરતા આપણને વાર નહીં લાગે. બાકી તો જિંદગી બહુ લાંબી છે. એટલા માટે થઈને રામને ભૂલો નહીં, રામનું વિસ્મરણ ન કરો, આ યાદ રાખો. રામના વિસાર વંદે, રામના વિસાર વંદે, विसार बंदे,
જાય ત્યારે એમ જ इस जीवन का नाही ठिकाना, इस जीवन का कोई भरोસો नहीं, विद्युत चलम जीवितम, इस जीवन का नाही ठिकाना, इस जीवन का नहीं ठिकाना, जीवन के दिन चार बंदे, जीवन के दिन चार बंदे। बहादुर शाह जफर नो शेर, उम्रे दराज मांग कर लाए थे 4 दिन, आखी जिंदगी 4 દિવસની જ છે, 4 દિવસ માંગીને લઈ આવેલા, એમાં 2 इंतजार में कट गए, 2 आरजू में, રાહ જોવામાં ટાઈમ વયો ગયો, ઈચ્છાઓ કરવામાં જ સમય જતો રહ્યો ને કંઈ કર્યું નહીં. જીવન કે દિન ચાર બંદે, जीवन के दिन चार बंदे। राम नाम विसार बंदे, राम नाम विसार बंदे। राम नाम विसार बंदे, राम नाम विसार बंदे। श्याम नाम विसार बंदे, राम नाम विसार बंदे। हे राम नाम विसार बंदे, राम नाम विसार जय हो. जग में फूल खिलते हैं रंगीले, जग में फूल खिलते हैं रंगीले। जग में फूल खिलते हैं रंगीले, जग में फूल खिलते हैं रंगीले। सुंदर प्यारे और रसीले, सुंदर प्यारे और रसीले। सुंदर प्यारे और रसीले, सुंदर प्यारे और रसीले। मत करना तू इनसे प्यार बंदे, मत कर सदुपयोग करो, छोटो नहीं, से प्यार बंदे। मत करना तू इनसे प्यार बंदे, मत करना तो इनसे प्यार बंदे। राम नाम विसार बंदे, राम नाम विसार बंदे। हे राम नाम विसार बंदे, राम नाम विसार बंदे। राम नाम विसार बंदे, राम नाम विसार बंदे। हे राम नाम विसार बंदे, राम नाम विसार
इसलिए राम राम रटते रहो, जब लग घट में प्राण। कब हुक दीन दयाल के, तेरी भनक पड़ेगी कान रे, तेरी भनक पड़ेगी कान। राम ना बिसार बंदे, बहुविधि करत मनोरथ, जात लागी नहीं बार। પરમાત્મા શ્રી હરિની સાથે હું આવી રીતે વાત કરીશ, દશરથજી સાથે આમ વાત કરીશ, આમ વાત રજૂઆત આવી રીતે કરીશ, આવું વિચારતા 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 મનોરથ ઉપર સવાર થયેલા વિશ્વામિત્ર બાપજી એ પધાર્યા છે અયોધ્યા. વાર ન લાગી, સરજુજીના જલની અંદર સ્નાન કર્યું છે અને પહોંચે ગયે ભૂપ દરબાર. એ રાજાના દરબારમાં પહોંચ્યા છે. ખબર પડી છે દશરથજીને બહુ પ્રેમપૂર્વક સ્વાગત કરીને પધરાવ્યા છે. ચરણ પખારી કીની અતિ પૂજા, બહુ પ્રેમપૂર્વક ચરણ પખાડીને પૂજા કરી છે અને ખૂબ પ્રેમથી ભોજન કરાવ્યું છે. મારા સમાન આજે કોઈ ધન્ય નથી વગેરે સુંદર વચનો દ્વારા મુનિબરના હૃદયની અંદર ખૂબ સંતોષ આપ્યો છે. પુનિચરણની મેલે સુતચારી, રામ દેખી મુનિ દેહ બિસારી. ચરણની અંદર 4 પુત્રોને બોલાવીને વંદન કરાવડાવ્યા છે. રામજીને જ્યાં જોયા ત્યાં તો મુનિ પોતાના શરીરને ભૂલ્યા છે. ભય મગન દેખત મુખ શોભા, પ્રભુના એ દિવ્ય મુખારવિંદના દર્શન કરીને એવા લીન થઈ ગયા. જનુ ચકોર પૂરન શશી લોભા, પૂર્ણ શશી ચંદ્રમાના દર્શન કરીને ચકોરની સ્થિતિ થાય. પરમાત્મા શ્રી હરિના દર્શન કરીને ખૂબ રાજી થયા છે. રાજાએ તરત જ કહ્યું, મહારાજ આની પહેલા તો આવી કૃપા ક્યારેય ન કરી, આજ શું કારણથી આપના ચરણારવિંદ મારા રાજ્યની સીમામાં પડ્યા? આપ આજ્ઞા કરો મહારાજ, કરત ને લાવઉં બારા. એક આમ બોલશો એટલે તમારું વેણ તરત ઝીલી લઈશ. અને ત્યારે વિશ્વામિત્ર બાપજી કહે છે, અસુર સમૂહ સતા વહી મોહી. હે રાજન, અમે લોકો, વિશ્વામિત્રજી કહે છે કે અમે તો બ્રાહ્મણો છીએ, અમે તો નિત્ય યજ્ઞ યાગ કરીએ. યજ્ઞયાગ કરવા વાળા અમારા એ યજ્ઞોની અંદર ક્યારેક ક્યારેક આવીને મારીચ, સુબાહુ વગેરે રાક્ષસો આવે છે અને લોહી ને પરુ ને એ બધી હાડકાઓને એની વર્ષા કરીને યજ્ઞને અપવિત્ર કરી નાખે છે. મહારાજ આ એક દિવસનું હોય તો ફરિયાદ કરવા અહીંયા સુધી લાંબા ન થઈએ, પણ અમારે રોજનું થયું. યજ્ઞ કરવા કે ન કરવા, જપ તપ પાઠ પૂજા કરવા કે ન કરવા, આ અસુરો બહુ હેરાન કરે છે. જ્યાં પોતાની વાતને રાખી છે, દશરથજી જાણે તૈયાર થયા, કારણ કે અસુરોની સામે લડવા માટે દેવતાઓને મદદ કરવા સ્વર્ગમાં જાય એવો આ પવિત્ર અને પ્રતાપી રાજવી. એને એમ થયું કે મને બોલાવવા માટે થઈને આવ્યા છે, પણ વિશ્વામિત્રજીએ પોતાની જે વાત હતી એ રાખી દીધી. અનુજ સમેત દેહુ રઘુનાથ. મહારાજ પોતાના એક નાના ભાઈ સહિત રઘુનાથ મને આપી દો. શેના માટે? નિશિચર બધ મેં હોબ સનાથા. નિશિચરોનો વધ કરવો છે. અને દશરથજી એનો ચહેરો એકદમ કરમાઈ ગયો છે. રામ માંગ્યા ત્યાં તો એમ લાગ્યું કે જાણે જીવ માંગી લીધો હોય. એટલે એ સમયે પછી દશરથજી, આ રામભદ્રાચાર્યજી મહારાજનું ભજન છે. રામભદ્રાચાર્યજી મહારાજ પણ બહુ સરસ સરસના ભજનો લખે. પૂજી બાપુશ્રી તો એમને બહુ પહેલેથી ઓળખે. તમે બધા પણ ઓળખો, ટીવીમાં આવે છે જે પ્રજ્ઞાચક્ષુ છે, અને ગજબની રામાયણની કથાને શ્લોકોના અર્થો, ચૌપાઈઓના અર્થો જે રીતે એમણે પ્રગટ કર્યા, બહુ દુર્લભ. રાઘવ કો મેં ન દૂંગા, મુનિનાથ મરતે મરતે, मुनिनाथ मरते मरते, राघव को मैं न दूंगा. દશરથજી કહે છે, મહારાજ રાઘવને હું કેમ આપું? હું મરી જઈશ જો હું રાઘવને આપી દઈશ. મેરે પ્રાણ ના રહેંગે यह दान करते करते, मेरे प्राण ना रहेंगे यह दान करते करते,
यह दान करते करते राघव को मैं न दूंगा, मुनिनाथ मरते मरते। મહારાજજીના શિષ્ય પૂજ્ય પ્રેમભૂષણજી મહારાજ, એમના મુખે પણ આ સાંભળવાની મજા આવે. हम राम जी के राम जी हमारे हैं. પરમાત્મા શ્રી હરિના જ્યાં દાન કરવાની વાત આવી, દશરથજીએ હમણાં એમ કહેતા હતા કે તમે જે કયો એ કરીશ, તમારો બોલ પડવા નહીં દઉં ને હું તરત જ એને ઝીલી લઈશ ને. એના એ દશરથજી અત્યારે હવે એમ કહે છે, મહારાજ રામ દેત નહીં બનહી ગોસાઈ. વશિષ્ઠજી મહારાજની સામે તરત જ વિશ્વામિત્રજીએ જોયું અને જાણે આંખ આંખમાં વાત થઈ ગઈ, ઈશારા ઈશારામાં વાત થઈ ગઈ. શું વાત થઈ ગઈ? કહ્યું કે બસ ને આવા જ ચેલા રાખીને બેઠા છો ને, બ્રાહ્મણોને બોલાવે, પગ પખાડીને પૂજા કરે ને મિષ્ટાન વગેરેનું ભોજન કરાવે, ખૂબ મીઠા વેણથી તૃપ્ત કરે અને એમ કે મહારાજ આજ્ઞા કરો, તમારા જેવા પ્રાણપ્રિય અતિથિ અમારે આંગણે પધાર્યા, અમને ખૂબ આનંદ થયો, જે આજ્ઞા કરશો તરત પાલન કરીશ. અને જ્યાં આજ્ઞા કરી ત્યાં ના પાડે છે. વશિષ્ઠજી સમજી ગયા કે આ તો મેણું મારે છે, એટલે તરત જ ઊભા થઈને દશરથજીને એક ખૂણામાં બોલાવ્યા છે કે રાજવી અહીં પધારો. અને તરત જ જાય છે દશરથજી અને વશિષ્ઠજીએ એમને પ્રેમથી સમજાવ્યા છે. અને ત્યારે વશિષ્ઠજીએ કહ્યું હશે એમને કે મહારાજ તમારે પહેલા અવસ્થામાં ક્યાં પુત્રો હતા? દશરથજી કીધું બરાબર, પુત્રો કેવી રીતે થયા? કહ્યું આપે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવ્યો ને એના પરિણામે 4 પુત્રો થયા છે. ત્યારે વશિષ્ઠજીએ કહ્યું હશે કે મહારાજ જે યજ્ઞની કૃપાથી 4 થયા છે એ યજ્ઞની રક્ષા માટે જ તો માંગવા આવ્યા છે. અડધું તો આપો, બે બાળકો તો આપો. કહ્યું મહારાજ પણ રામ માંગે છે. ત્યારે વશિષ્ઠજીએ ખભે હાથ મૂક્યો છે. કહ્યું દશરથજી પ્રેમથી જવા દો, આનંદથી જવા દો. કેમ? કહ્યું તમે જવા દેશો ને તો એ મુનિના યજ્ઞની રક્ષા તો કરશે જ કરશે, અહલ્યા જેવીને તારશે તો તારશે જ, પરંતુ એના લગ્નનો યોગ છે, જવા દો. અને જ્યાં આ લગ્નવાળી વાત સાંભળી દશરથજી પ્રસન્ન થયા છે અને દશરથજીએ આજ્ઞા આપી છે, અતિ આદર દો તનય બોલાય, હૃદય લાય બહુ ભાંતિ શીખાય. બહુ આદરપૂર્વક પોતાના બંને પુત્રોને બોલાવ્યા છે. દશરથજીએ પોતાના હૈયા સરસાચ આપ્યા છે, ખૂબ શિખામણો આપી છે. અને વિશ્વામિત્રજીને સોંપતા એમ કહ્યું છે કે મહારાજ આ મારા બંને પ્રાણ હું તમને આપી રહ્યો છું, આપ એનું પ્રેમથી રક્ષણ કરજો. સોંપે ભૂપ ઋષિ સુત બહુ વિધિ દેઈ અસીસ. રાજાએ ખૂબ આશીર્વાદ આપ્યા છે અને પુત્રોને ઋષિને સોંપ્યા છે. ધ્યાનમાં રાખવા જેવું છે, પુરુષ સિંહ દૌ વીર હર્ષિ ચલે. આ બંને પુરુષ નહીં, પુરુષ સિંહ છે અને બંને જણા હર્ષિ ચલે, આનંદપૂર્વક અયોધ્યાથી નીકળ્યા છે. ઘરને છોડતા ભેકડો નહોતો તાણ્યો, 4 જણા ટીંગાટોડી કરીને નહોતા લઈ ગયા. હા, નહીતર પાછું ઘણી જગ્યાએ તો એવું હોય ને, એક ગામમાં એક જણાને ટીંગાટોડી કરીને 4 જણા લઈ જતા હતા. તો એક ભલો માણસ બેઠેલો એણે કીધું કે પણ નથી ભણવું છોકરાને, તો હું કામ એને તમે આને આ ટીંગાટોડી કરીને લઈ જાઓ છો? તો ઓલા 4 જણા કે આ સાહેબ છે, વિદ્યાર્થી નથી, આ ભણાવવા આવતો નથી. આ તમે એમ સમજો છો કે વિદ્યાર્થી લઈ જાય, વિદ્યાર્થી નહીં, આ સાહેબ છે, આવતો જ નથી, આ હાજરી પુરાવતો નથી, એટલે અમે આને અંગૂઠો મરાવવા લઈ જાય કે કમસે કમ હાજરી તો પુરાવેલા. સાહેબ છે, એટલે આવી સ્થિતિ નહોતી. હર્ષિ ચલે મુનિભાઈ હરણ, પુરુષ સિંહ દૌ વીર હર્ષિ ચલે મુનિભાઈ હરણ. બંને ભાઈઓ એ પ્રભુની સાથે પધાર્યા છે, ગુરુદેવ ભગવાન સાથે છે. હવે આખી ભૂમિકા બદલે છે, એટલા માટે થઈને ગુરુદેવની સામે જોતા રહે છે. ગુરુદેવ જેમ કહે એ પ્રમાણે જ કરે છે. ગુરુદેવ ભગવાન પણ પાછા રામજીનું અને રામજીનું લખનલાલજીનું ધ્યાન રાખે. પહેલી રાત્રિના સમયે વૃક્ષની નીચે એમને જ સૂવાનું છે, તો પણ હાથનું ઓશીકું કરીને બંને ભાઈઓ એ સૂઈ જાય છે. ગુરુદેવ ભગવાનના ચરણની સેવા કર્યા વિના સૂતા નથી. આ પ્રમાણે આખી ભૂમિકા બદલાણી છે અને એને રામજીએ તરત જ સ્વીકારી છે. આ બદલાયેલા સમયને તરત જે સ્વીકારી શકે ને એ રામ બને. હા, કારણ કે સમય અલગ અલગ સમય આપણને અલગ અલગ રીતે પેલું કરતો હોય છે. અને વિશ્વામિત્રજી કંઈ પહેલેથી સૂચના આપીને આવ્યા નથી, તો પણ રામજી તૈયાર છે. વિશ્વામિત્રજીની સામે જોયા કરે છે, બાપજી શું આજ્ઞા કરે, બાપજી જેમ કહે એમ કરવાનું છે. અને સાથે સાથે વિશ્વામિત્રજી પણ જાણે મહાનિધિ પ્રાપ્ત થઈ છે એટલે ખૂબ પ્રેમથી એ પેલું કરે છે. નહીં તો પાછું ગુરુજીઓ એવા હોય,
પગ દાબ્યા કરે ચેલો, પાછા કહે જ નહીં કે હવે તું હુઈ જા, સવારે તારે મારી પહેલા ઉઠવાનું હોય. એવું ન હોય, મજા આવે પગ દબાવે. ઓલું છે ને ગુરુજી હુતા હતા ને ચેલો પગ દબાવતો હતો, તો ગુરુજી પૂછ્યું કે બેટા તમે કેટલા ભાઈઓ? કીધું બાપુ અમે 4 ભાઈઓ. હા, બહુ સરસ બહુ સરસ. ખેતીવાડીને છે બધું? કીધું હા છે. કોણ સંભાળે? કીધું બસ બાપાની યાર ભાઈઓ પણ સંભાળે, હું અહીંયા આપની સેવામાં આવ્યો. બહુ સારું. વળી પાછા પગ દબાવતો જાય. રાતના 11:30 થયા, ચેલાને ધીરે ધીરે બગા આવવાનું શરૂ થયા, તો વળી પગ દબાવી રાખે. તો ધીમેકથી પછી આમ એને એમ લાગ્યું કે હા કે ગુરુજીને હવે નસકોર ઉબજ ચાલુ થવાની વાર છે. એવે ટાણે ધીમેકથી એમ થયું કે ગુરુજી લગભગ હોઈ ગયા છે, એટલે ધીમેકથી ઊભો થઈ પગે લાગીને આમ જવા ગયો હતો કે બેટા ભીમગર. વળી ભીમગર બેસી ગયો કે અચ્છા ગુરુજી હજી જાગે છે. વળી પાછો પગ દબાવવા માંડ્યો. 12:30 થયા, તો એ ગુરુજી એમ કહે નહીં કે હવે હોઈ જા. વળી પાછો બિચારો પગ, એને એમ થયું કે હા હવે તો નસકોરા બોલવા માંડ્યા, હવે તો 100% હોઈ ગયા છે. વળી પાછો ઊભો થયો તો વળી બેટા ભીમગર. વળી ભીમગર બેસી ગયો. 1:30-2 વાગ્યા સુધી પગ દબાવ્યા. એમાં અચાનક ગુરુજીની રાતના નીંદર ઉડી. વળી પાછા એને શું થયું કે બેટા તમે કેટલા ભાઈઓ? કીધું અત્યાર સુધી તો 4 હતા, હવે લગભગ આજ સવાર પડશે તો 3 રહેવું. અત્યાર સુધી 4 હતા, સવાર પડતા લગભગ 3 રહે. એટલે ગુરુ આવા ના હોવા જોઈએ. સમયસર એ વાતાવરણ આમ આંખથી જ સમજી જવા જોઈએ કે હવે આની ત્રેવડ નથી, એટલે કીડી હોય તો એને કોષનો ડામ ન દે. વિશ્વામિત્રજી પણ રક્ષા કરે છે, નહીં તો 4માંથી 3 ભાઈઓ થઈ જાય. એટલે કે આ પગ દબાવતા જ જય શ્રીરામ થઈ જાય એમ. પછી વિશ્વામિત્રજી રામજી લક્ષ્મણજીનું ધ્યાન રાખતા હોય, અને રામજી લક્ષ્મણજી હંમેશા ગુરુની આજ્ઞાનું પાલન કરતા હોય. આ જગ્યાએ આનંદ જ હોય, એટલા માટે તેને હર્ષી ચલે. યોગ્ય સ્વામીની સાથે સેવકોને આનંદ આવે, યોગ્ય સેવકોની સાથે સ્વામીનું પણ કલ્યાણ. બધા જ ખૂબ સુખ અને સુજશ પ્રાપ્ત કરે. ગયા છે પ્રભુ શ્રી હરિ એ વિશ્વામિત્ર બાપજીની સાથે અલગ અલગ જગ્યાએ તુલસીદાસજીએ રામજીના રૂપનું વર્ણન કર્યું છે. એમાં અહીંયા પણ છે ભગવાનના લાલ નેત્ર, પહોળી છાતી, વિશાળ ભુજાઓ, નીલ કમલ અને તમાલ વૃક્ષ જેવું શ્યામ શરીર છે. કમરમાં પીતાંબર પહેરેલું, સુંદર ભાથો બાંધેલો છે. બંને હાથોની અંદર સુંદર ધનુષ્ય અને બાણ છે. શ્યામ અને ગૌર વર્ણના બંને ભાઈઓ પરમ સુંદર છે. વિશ્વામિત્ર મહાનિધિ પાઈ. આમાંય પાછી એવી કથાઓ છે. બાલાભાઈ કહે છે વિશ્વામિત્રજીની યારે રામ લક્ષ્મણ મોકલ્યા ને તો દશરથજીને રામજી દેવા નહોતા, એટલે રામ ને ભરત જોવ તો એક હરખા દેખાય, એટલે દશરથજીએ રામને બદલે ભરતને કીધું તું જા ભેગો. તો ભરતજીને તો ન આવે જ નહીં, યશ જ હોય, એટલે ભરતજી તરત ભેગા થઈ ગયા. ભરત ને લક્ષ્મણ આ ખોટી જોડી, પણ હવે ગયા ભેગા. વારંવાર વિશ્વામિત્રજી ભરતજીની સામે જોતા જાય કે રામજી છે, પણ ભરતમાં ભગવાન જેવું ન લાગે, ભગત જેવું લાગે. ભગતમાં ભગવાનમાં ફેર હોય. ગોપીઓ ઉદ્ધવને ઓળખી ગઈ એનું કારણ જ આ. કૃષ્ણની આંખો જુદી હોય. ઉદ્ધવ આખો કૃષ્ણ જેવો દેખાતો હતો, પણ કૃષ્ણની આંખો કોઈ દિવસ આમ નીચી હોય ને હાથ જોડેલા હોય નહીં, કૃષ્ણ નહીં. અને ઉદ્ધવ તો સંધ્યા કરીને આવ્યો તો, હમણાં સૂર્યને પગે લાગીને આવ્યો હતો, એટલે ગોપીઓ જોયું કે અચ્યુત જેવી વેશભૂષા ધારણ કરેલો છે. અચ્યુત નથી, કેમ કે એ હોય તો આની આંખો સીધી રહે, અને એ અહીં ગોકુળમાં, એટલે ઓળખી ગયેલી ઉદ્ધવને. બસ એ જ ભગતમાં ને ભગવાનમાં ફેર, એ જે ફરક છે એ જ ભરતમાં ને રામમાં ફેર. દેખાય હરખા, પણ સ્વભાવમાં ફરક હતો. દશરથજીએ ચાલાકી કરીને ભરતજીને મોકલી દીધેલા. વિશ્વામિત્રજી વારે વારે જોતા જાય, પણ ભગવાન જેવું ન લાગે. એટલે વિશ્વામિત્રજી વિચાર કર્યો કે રામજી છે કે કંઈ બીજું છે, આમાં કંઈ નક્કી નહીં આ લોકોનું. એટલે ધીમેકથી એક જગ્યાએ ઊભા રહ્યા. 2 રસ્તા જતા હતા. વિશ્વામિત્રજીએ કીધું કે રામ, ભરતજીને ખબર હતી કે અહીં હું રામના રોલમાં છું. તો કીધું જી ગુરુજી. કીધું જો આ 2 રસ્તા છે, બંને બાજુએથી આપણા આશ્રમે જવાય. આ એક રસ્તો છે એ જરા લાંબો રસ્તો છે, અને એ રસ્તો બિલકુલ નિર્વિઘ્ને સરસ રીતે આપણે આપણા ત્યાં પહેલાં પહોંચી જઈએ એવો. અને આ રસ્તો રહ્યો ને આ રસ્તો ટૂંકો છે, પણ એ રસ્તા ઉપર એ જંગલમાં પેલી તાટકા નામની રાક્ષસી આવે છે, અને એ કદાચ એ તરફ ક્યાંય હોય તો બને કે આપણે હામું બથાવવું પડે. એટલે કયો રસ્તો લેશું? હવે આમ આપણે રામનો વેશ પહેરીને ભરત આવી જાય એમ બને, પણ સ્વભાવનું શું કરવું? તમે મરચું ચાસણીને બોડી દો તો પહેલાં તો આમ ખાલી ચૂસો તો મીઠું જ લાગે ને,
પણ જો બટકું ભરો તો અંદર હોય ઓરિજિનલ પોતાનો જે હોય કાઢે. એમ ભરતજી રામ બનીને આવ્યા, પણ ક્યાં સુધી હાલવાનું હતું? જેવો વિશ્વામિત્રજીએ પ્રશ્ન પૂછ્યો કે આમ જવું કે આમ જવું, એટલે ભરતજી શું બોલ્યા ખબર? હું કામ કારણ વિનાની બાઈ માણસને મારી નાખવી જોઈએ? એ ભલે એને ત્યાં રામ 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 કરતી બેહે, અને આપણે રામ રામ કરતા આમથી વહી જાય. હવે રામજી કોઈ દી એમ કહે કે આપણે રામ રામ કરતા વહી જાય? એ ભગવાનનું ભજન ભલે કરતી ને આપણે ભગત. વિશ્વામિત્રજી સમજી ગયા ભગવાન નહીં, આ ભગત હોપી દીધો. તરત જ રિવર્સમાં નાખ્યો. દશરથજી પાસે જઈને કે ઓરિજિનલ આપો, આ તમે ભળતો માલ આપી દીધો છે. રામજી માંગ્યા હતા, રામજી આપો. રામ રામ કરવા વાળું કે કોઈ દી રામજી ન હોય. એવી રીતે પણ ભરતજીને પાછા મૂક્યા અને પછી રામજીને લીધા, આવી કથા પણ છે. અને એ તાટકા વનના એ માર્ગ ઉપરથી જ્યારે પ્રવેશ કર્યો ત્યારે ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે જ્યાં એ વનની અંદર વિશ્વામિત્રજીનો એ ચાખડીઓનો અવાજ આવ્યો અને પેલી તાટકા જાગી છે. રાક્ષસોને ઉત્પન્ન કરનારી શક્તિને સૌથી પહેલા કૃષ્ણ પણ પૂતનાને મારે, અને રઘુનાથજી પણ આવી રીતના એ વનની અંદરથી જતા હતા. અને એવે સમયે માર્ગમાં ચાલ્યા જતા મુનિએ કહ્યું કે રામ જુઓ આ તાડકા છે. અને ત્યાં તો જ્યાં આ તાડકા છે એમ જોયું, ઋષિને જોયા અને સાથે 2 ધનુષ બાણધારી વીરોને જોયા. તાડકા ક્રોધ કરીને આવી છે કે મને મારવા આવ્યો છો, જો હું તને મજા બતાવું. અને ત્યાં તો એક હી બાન પ્રાણ હરી લીના, દીન જાની તે નિજ પદ દીના. એક હી બાન પ્રાણ હરિ લીના, દીન જાની તે નિજ પદ દીના. चले जात मुनि दीन दिखाई, सुनी ताड़का क्रोध करि धाई. चले जात मुनि दीन दिखाई, तुझी ताड़का क्रोध करि धाई. एक ही बान प्राण हरि लीना, दीन जानी ते निज पद दीना. एक ही बाण प्राण हरि लीना, दीन जानी ते निज. જ્યાં ક્રોધ કરીને તાડકા દોડી છે, રઘુનાથજી સાવધાન જ હતા. એક બાણ મારતાની સાથે તો એ તાડકાના પ્રાણ હરી લીધા છે. પરંતુ ગોસ્વામી તુલસીદાસજી કહે છે એ દીન હતી એટલા માટે થઈને બિચારી જાણીને રઘુનાથજીએ એને નિજ પદ દીન, હા એને મારી નહીં તારી, એટલા માટે થઈને તો કહેવામાં આવ્યું છે. 3 રામ કિસી કો મારે નહીં, ऐसो नहीं मेरो राम. राम किसी को मारे नहीं, ऐसो नहीं मेरो राम. राम किसी को मारे नहीं, ऐसो नहीं मेरो राम. राम किसी को मारे नहीं, ऐसो नहीं मेरो राम. अपने आप मरी जात हैं, अपने आप मर जाते हैं. करके बुरे काम रे, करके बुरे काम. अपने आप मर जाते हैं, करके बुरे काम रे, करके बुरे काम. राम किसी को मारे नहीं, ऐसो नहीं मेरो राम. अपने आप मर जात हैं करके बुरे काम. પરમાત્મા શ્રી હરિ એ દીન જાણીને તાટકાને એ નિજ પદ આપે છે. અને ત્યારે પ્રસન્ન થયેલા ઋષિ એમણે નિજ નાથ અહીં ચીની જોઈ લીધું કે આ તો જ મારા નાથ જ છે, જગન્નાથ છે. અને એટલા માટે થઈને વિદ્યાનિધિને પણ વિદ્યા, એવી વિદ્યા આપી જાતે લાગ ન છુધા પીપાસા. એવી વિદ્યા હોય છે જેના વડે કરીને ભૂખ ન લાગે, તરસ ન લાગે. ગિરનારમાં ગયેલા ઓલા ભાઈની વાત મેં સાંભળેલી, ઓલા સાધુએ કંઈક ખવડાવી દીધું, 8 દી સુધી ભૂખ ન લાગી. હવે આવી સાથે વનસ્પતિઓ અત્યારે પણ ઉપલબ્ધ હોય તો એ સમયમાં તો શું હશે? ભૂખ ન લાગે, તરસ ન લાગે,
ઋષિમુનિઓ જ્યાં રહેતા હોય, આ ગિરનારની અંદર રહેતા હોય, તપસ્યા કરતા હોય, ભગવાન શ્રી હરિ એને આવી બધી વસ્તુઓ આપે અને એવી બધી અક્કલ પણ આપે કે આનો આ ઉપયોગ કરાવીને એને રસોડા ન માંડવા પડે, કારણ કે એને ભજન કરવાનું છે. આપણે નવરા થઈએ તો કંઈ ભજન કરીએ એમ છીએ નહીં, આપણે વોટ્સએપ ને ઇન્સ્ટા ને એમાં ઉતરી જઈએ છીએ. એટલે ભગવાન આપણને એવી કોઈ ઔષધિઓ દેખાડતા નથી. બરાબર જ છે. પરમાત્મા શ્રી હરિએ એ જેનાથી ભૂખ ન લાગે, તરસ ન લાગે, આવી એ વિદ્યા ભણ્યા છે. અને એ પછી આયુધ સર્વ સમર્પી કે વિશ્વામિત્રજીએ બધા જ પોતાના આયુધ હતા એ બધા જ રઘુનાથજીને આપ્યા છે. એવું મહારાજ, તમે દુષ્ટોનો વિનાશ અને સાધુઓનું પરિત્રાણ કરવા નીકળ્યા છો, તમને આ બધું કામ લાગશે, આપ રાખો. સવારના પોરની અંદર ભગવાન રઘુનાથજી કહે છે તમે નિર્ભય યજ્ઞ કરો. યજ્ઞ કરવા લાગ્યા છે, ત્યાં મારીચ, સુબાહુ વગેરે રાક્ષસો આવ્યા છે. સુબાહુને અગ્નિમય બાણ છોડીને બાળી નાખ્યો છે. મારીચને જ્યાં જોયો ત્યાં બાણ ચડાવ્યું, પણ વળી પાછા કંઈક વિચારીને બાણને ઉતાર્યું છે. બાણનું ફરું તોડી નાખ્યું ને બિન ફર બાન રામ તેહી મારા ને સત જોજન ગા સાગર પારા. વગર ફણાનું બાણ એમણે મારીચને માર્યું ને 100 યોજન સમુદ્ર ઠેકીને એ લંકામાં પડ્યો છે. ભઈ મમ કીટ ભૃંગકી નાઈ આગળ જઈને બોલશે કે જેવી રીતના ઓલી ઈયળને ભમરી ડંખ મારે અને એને જેમ ભમરીની યાદી રહે, એવી રીતના મારીચ ત્યાં બેઠો બેઠો પ્રભુનું સ્મરણ કરે છે. લક્ષ્મણજીએ પૂછ્યું કે મહારાજ, મારીચને કેમ તમે માર્યો નહીં? એવું આગળ જઈને આને સોનાનું હરણ થઈને આવવાનું છે, અત્યારે અહીંયા ખતમ કરી નાખું પછી સોનાનું હરણ થઈને કોણ આવશે? એટલે હજી આની નાટકમાં એક એન્ટ્રી છે, એટલે મારી ન નખાય ને, એટલે ખાલી ઉપાડીને ફેંકી દીધો ત્યાં. હવે વિચાર કરો કે જેની લાકડાની દાંડી, ખાલી બાણ થોડું કહેવાય ફળું તોડી નાખ્યા પછી, લાકડાની દાંડી જ મારી કહેવાય ને, એ લાકડાની ખાલી દાંડી મારી અને ક્યાં આ બક્સર બિહારમાં અને ક્યાં લંકા. જો મારીચ જેવડા રાક્ષસને ઉપાડીને એની લાકડી, ખાલી છોડેલી લાકડી જ કહેવાય ને, એ ઉપાડીને જો મારીચને નાખી દેતી હોય તો આવા રઘુનાથજીને રાવણને મારવામાં મોટી વાત શું છે? પરમાત્માનો પ્રભાવ તો બહુ જ થોડો વાપરવો પડે. આના જેવા કંઈક અસુરો ખતમ થઈ જાય. અરે સુંદરકાંડમાં એક જગ્યાએ તો પ્રભુ બોલી પણ ગયા છે કે જગમહ સખા નિશાચર જે તે, જેટલા નિશાચરો દુનિયા આખીમાં છે એમાંથી લક્ષ્મણ હનઈ નિમિષ મહતે. એક આંખનો પલકારો મારીને ખોલો ને એટલી વારમાં તો આ લક્ષ્મણ જ ખતમ કરી નાખે. મારે તો કંઈ કરવું જ ન પડે એવું છે. એટલે આ કંઈ મોટી વાત નથી. આ તો સમજાવવાની ટ્રાય કરીએ, સમજી જાય સારું છે. આપણે આ બધું કરવું નહીં. બાંધવાનું આવે તો પછી પાછા ફરે નહીં, પણ બાંધોકડા નહીં. ભગવાન કોણ? કહ્યું લડવાથી ભાગે નહીં, લડવા માટે થઈને ઉત્સુક પણ ન હોય. જે લડવા માટે ઉત્સુક નથી અને લડાઈથી ભાગતા પણ નથી, આ ભગવાન. ભગવાનનું એવું જ, કોઈ વસ્તુ માટે એક્સાઇટ નથી, અવેલેબલ છે. જેને જે કરવું હતું ભગવાને બધાને સાથે કર્યું છે. નાશ કર્યો છે નિશાચરોનો, ને એ પછી આદરપૂર્વક એ યજ્ઞ યાગ બધું વ્યવસ્થિત રીતે કરાયું છે. અને ત્યાંથી બધા એ બ્રાહ્મણોને સુખ આપ્યું છે, બધા જ ઋષિમુનિઓને આનંદ કરાવ્યો છે. અને એ પછી થોડાક દિવસ રઘુનાથજી ત્યાં રહ્યા છે, બ્રાહ્મણો ઉપર દયા કરી છે. અને ભક્તિને કારણે થઈને વિશ્વામિત્રજી એમને પુરાણોની ખૂબ બધી કથાઓ સંભળાવે છે. જોકે પહેલેથી ભગવાન બધું જાણે જ છે. અને એ પછી તબ મુનિ કહા, ત્યારે મુનિ કહે છે કે હે પ્રભુ, આપ એક ચરિત્ર હું તમને દર્શન કરાવું, તમે ત્યાં અમારી સાથે આવો. ધનુષ યજ્ઞ સુની રઘુકુલ નાથા. જનકજીને ત્યાં પેલો ધનુષ યજ્ઞ થવાનો છે આવું સાંભળ્યું છે રામજીએ. અને ત્યારે રામજીએ વિશ્વામિત્રજીને હાથ જોડ્યા છે અને કહ્યું મહારાજ, ધનુષ યજ્ઞનું કોઈ પણ પ્રકારનું આમંત્રણ અયોધ્યા આવ્યું હોય એવું અમે સાંભળ્યું નથી. અને અયોધ્યાના રાજકુમાર થઈને અમારાથી તમારી સાથે ત્યાં વગર બોલાવે અવાય નહીં. કદાચ એવું બને કે થોડું દશરથજીનું ત્યાં ઓછું દેખાય કે આપણે આમંત્રણ અયોધ્યા મોકલું નથી. અને ક્યાં આ, અને એવું જ હતું હો. જનકજીએ પોતાની દીકરી જાનકીજીના સ્વયંવરની કંકોત્રી ચારે બાજુ મોકલેલી, અયોધ્યા નહીં. કેમ? કથા છે. કોઈ સમયે જનકજી શિકારે નીકળેલા અને એ શિકારે નીકળેલા જનકજીથી ભૂલમાં અયોધ્યા રાજ્યની સીમામાં એક ગાય મરી ગઈ. અને એ જમાનાની વાત છે, એટલે આજની જેમ નહીં કે બધા બોમ્બ નાખી નાખીને ભાગી જાય. ગાય મરી ગઈ એટલે જનકજી ત્યાં ઊભા રહ્યા. એક અયોધ્યાવાસીને બોલાવ્યા અને કહ્યું કે ભાઈ, મારાથી તમારા રાજ્યની સીમામાં ગાય મરી ગઈ છે અને તમે
ત્યાં તમારા જે કોઈ રાજા હોય એને ખબર કરો કે આ પાસેના રાજ્યનો મિથિલાનો રાજા જનક, અને એનાથી આ ભૂલ તમારા રાજ્યમાં થઈ છે, જે કંઈ સજા તમારા રાજ્યના નિયમ પ્રમાણે હોય એ પ્રમાણે સ્વીકારે. પેલો જાય છે ત્યાં, અને દશરથજીને કીધું છે કે આ પાસેના રાજ્યના રાજા જનક એ આવ્યા હતા ને આપણી સીમામાં એમનાથી એક ગાય મરી ગઈ છે, ગોહત્યા બદલ આપણે ત્યાં જે દંડ હોય એ સ્વીકારવાની એમની તૈયારી છે. ત્યારે દશરથજી આજુબાજુ જોઈને કીધું ભાઈ કોઈ છે કે નહીં. જોયું તો એ વેટાણે સવારનો પોર, એટલે એક જણો પેલો ભાઈ એ વાળતો હતો, સેવક હતો ને એ મહેલને વાળતો હતો, તે એને બોલાવ્યો, કીધું અહીંયા આવું. કીધું હા જી જી રાજા. કીધું તમે ત્યાં જાઓ ને ઓલા જનકરાય ખોટા ખોટા ઊભા ચિંતા કરે છે, તમે ત્યાં જઈને ગાયને જીવતી કરો, વાળવા વાળો. એ જાય છે ત્યાં જઈને હાથમાં પાણી લઈને કે જો અમારા રાજા દશરથ એ સત્યસંધ હોય, જીવનમાં કોઈ દી અસત્યનું આચરણ ન કર્યું હોય ને પવિત્રતાથી જીવ્યા હોય તો આ ગાય જીવતી થાય. પાણી નાખતા ને ભેરી ગાય ઊભી થઈને ગચ્છ. જનકજી જોઈ રહ્યા હો. ઓલા ભાઈને કે તમે અહીં શું કરો? કીધું હું ઓલી મહેલ વાળવાની સેવામાં છું. ભાઈ રાજી થયા. કીધું આ ઓલી સજા હતી? કીધું ના ના કંઈ, તમારું તો નામ જ નથી લીધું. રાજાએ ખાલી મને આ ગાય જીવતી કરવા મોકલો, તમે તમારે જાઓ. તે જનકજી ઘરે પહોંચ્યા ત્યાં સુધી મુગટ ઊંચો કરીને માથું ખંજવાળતા રહ્યા. હા કે તો મુગટ તો ઊંચો કરવો પડે ને, પ્રેક્ટિકલ થાવ જરાક. પછી હવે જ્યારે આ જાનકીજીના સ્વયંવરની વાત આવી ત્યારે જનકજીને ભૂલાણું તો ન હોય કે અયોધ્યા જેવું બાજુમાં રાજ્ય છે. બધી જગ્યાએ કંકોત્રીઓ લખાતી હતી ને એમાં મંત્રીઓએ કીધું કે મહારાજ અયોધ્યા, કારણ કે ત્યાં 4 રાજકુમાર છે, લખીએ કંકોત્રી. ત્યારે તરત જ જનકજી રાજી થઈને કહે છે હા જરૂર લખો જરૂર લખો. અને જ્યાં કંકોત્રી લઈને પોતે લખવા બેઠા અને ત્યાં કલમ હાથમાં રહી ગઈ, જરા કામ વિચાર આવ્યો કે લખું કે ના લખું. અને મનમાં વિચાર આવ્યો અને મૂકી દીધી કંકોત્રી સાઈડમાં, ન લખી. એટલે મંત્રીઓએ પૂછ્યું મહારાજ કંકોત્રી નથી લખવી ન્યા? કીધું ના નથી લખવી. અરે ગજબ છે મહારાજ, ભૂલ કરો છો. એના 4 છોકરાઓ વિશે અમે સાંભળ્યું છે, ગજબના તેજસ્વી છે, એના હાથે ધનુષ્ય તૂટે તો એનાથી શ્રેષ્ઠ શું વસ્તુ હોય? મહારાજ વિચાર કરો, દીકરીનું સુખ વિચારો, કદાચ એવું થાય તો તમારી દીકરી સુખી થઈ જાય. જનકજીએ કીધું દીકરીનું સુખ વિચારું છું એટલે જ મારે કંકોત્રી લખવી નથી. મંત્રીઓએ કીધું ગજબ છે આ રાજા વાજા, સમજે નહીં પાછા, આપણે બરાબર વાત કરી હોય તો. જનકજીએ કીધું રાજા વાજા બોલતો નહીં, વિચારીને જ કહું છું. શું વિચાર્યું તમે? કીધું મેં મારી દીકરીનું સુખ જ વિચાર્યું છે. શું સુખ વિચાર્યું? કીધું મને અનુભવ છે, તમે નથી જોયું. મારાથી ગાય મરી ગઈ હતી એ રાજ્યમાં, હું સજા માટે થઈને ત્યાં ઊભેલો કે જે કંઈ આ રાજ્યનો નિયમ હોય એ પ્રમાણે સજા કરે. ત્યાં તો એક ત્યાં વાળવાવાળો ભાઈ આવ્યો અને એણે હાથમાં પાણી લઈને કે અમારા રાજા કોઈ દિવસ સત્યસંધ હોય, કોઈ દિવસ અસત્યનું આચરણ ન કર્યું, ગાય જીવતી થાય. હવે તમે મારા ભાઈઓ, હે મંત્રીઓ, વિચાર કરો. વળી પાછો હું કંકોત્રી મોકલું ને દશરથ વાંચીને કે એ ભાઈ કોઈ છે આજુબાજુ? અને વળી પાછો ઓલો જ હોય, વાળવા જ ભાઈ હોય ને એને એમ કે આ અહીં બાજુમાંથી આવી છે કંકોત્રી, જાતો ધનુષ તોડી આવતો. અને ઓલો આવે અને અમારે ત્યાં વળી પાછો પાણીની ચાપકી ભરે. જો અમારા રાજા દશરથજી સત્યસંધ હોય, જિંદગીમાં કોઈ દી જૂઠું ન બોલ્યા, ધનુષના કટકા થાજો 3. મારી દીકરી ક્યાં જાય સાસરે? દીકરીનું ભલું જ ઈચ્છું છું, વિચારીને મારે અયોધ્યા કંકોત્રી મોકલવી જ નથી. કૃષ્ણ કરતા રામની કથાઓ જાજી છે. એટલે કંકોત્રી ગઈ નહોતી અયોધ્યા, કોઈ પ્રકારના સમાચાર હતા નહીં. એટલે વિશ્વામિત્ર બાપજીને હાથ જોડ્યા અને રામજીએ કીધું કે ભાઈ અમારાથી ન હોય, અયોધ્યા આમંત્રણ ન હોય ને અમે તમારી સાથે ત્યાં મિથિલા આવીએ તો કદાચ બરાબર ન લાગે. અને ત્યારે વિશ્વામિત્રજી બહુ સરસ જવાબ આપ્યો. વિશ્વામિત્રજી કીધું બેટા રામ, ગુરુને કંકોત્રી લખાઈ ને એટલે ચેલાઓને એની મેળે લખાઈ જ ગઈ. કંકોત્રીની ઉપર પરમ પૂજ્ય મહંત શ્રી દેવપ્રસાદજી બાપુ એમ લખાઈ ગયું એટલે પછી લાલાભાઈ, અલ્કેશભાઈ, ચિરાગભાઈ લખવાનું હોય? ન લખવાનું હોય ને. હા, જ્યાં ભગવાન જાય ત્યાં એના પાર્ષદો ભેગા જ જાય. અલગ અલગ કંકોત્રીઓ ન દેવાની હોય ને. જ્યાં ગુરુદેવને કંકોત્રી મળી ગઈ એટલે પછી શિષ્યોને એ સહજ જ પ્રાપ્ત થઈ ગઈ. એટલે આમંત્રણ મને છે એટલે તમને છે.
અત્યારે તમે મારી સાથે શિષ્ય ભાવે જોડાયેલા છો. રામ, જ્યાં હું જાઉં ત્યાં તમે મારી સાથે બિલકુલ કાયદેસર આવી શકો. વિશ્વામિત્ર બાપજીને સ્વયંવરમાં જવાની જરૂર શું? એ થોડા ઉમેદવાર, પણ કંઈ બધા ઉમેદવાર થોડા સ્વયંવરમાં આવે. જેના હાથે ધનુષ્ય તૂટે એને આશીર્વાદ આપવા માટે ત્યાં ઋષિમુનિઓ બ્રાહ્મણો જોઈએ, અને એ રૂપની અંદર વિશ્વામિત્રજી ત્યાં જાય છે. મનમાં એવી ભાવના પણ છે કે મારી પાસે આ બે રાજકુમારો છે, કદાચ આના હાથે ધનુષ્ય તૂટે તો ત્રિભુવન જય સમેત વૈદેહી જગત આખાની અંદર જય જયકાર અને વૈદેહીની પ્રાપ્તિ થાય, અને દશરથજી પ્રસન્ન થાય, વસિષ્ઠજી પ્રસન્ન થાય, આખી અયોધ્યા પ્રસન્ન થાય, અને જાનકીજી અને રઘુનાથજીના મિલનની અંદર હું કારણ બની જાઉં. વિશ્વામિત્ર બાપજી લઈને જાય છે, અને એની અંદર વચ્ચે એક ચરિત્ર કર્યું છે. આશ્રમ એક દીખ મગમાહી ખગ મૃગ જીવ જંતુ તહ નાહી. આનંદનો પ્રસંગ છે. બાલાભાઈ, આપણે અહલ્યાજીને પ્રણામ કરીએ, અહલ્યાજીને વંદન કરીએ. એટલું યાદ રાખવા જેવું છે, સંસ્કૃત ભાષાનો આ શબ્દ છે અહલ્યા. સંસ્કૃતમાં હલ્ય એટલે અપરાધ થાય. અહલ્યા આનું નામ જ હતું નિરપરાધ. અહલ્યા, જેણે કોઈ અપરાધ કર્યો નથી એનું નામ અહલ્યા છે. જીવનમાં ગમે તેવા એ ઊંચા નીચા પ્રસંગો બને, એનાથી ચિંતા કરવાની વાત નથી, પણ છેલ્લે જેને રામના ચરણનો સ્પર્શ થયો, જેને રામ જેવા આચરણનો સ્પર્શ થઈ ગયો, એ હંમેશને માટે પવિત્ર છે. આપણે તો શું છે, બીજા ભૂલ કરે ને એટલે આપણે જિંદગી આખી માફ ન કરીએ. આ તો ઓલાને એમ કરીને આપણે એને જિંદગી આખી વગોવે રાખીએ. ભૂલો તો આપણે કર્યું હોય, પણ આપણો વારો આવે ત્યારે આપણે કીધું માણસ છે, થોડા ભગવાન છે એમ કરીને બેસી જાય. આપણે આવું થતું હોય છે ને. પોતાના માટે થઈને માણસ બહુ ઉદાર બની જાય, અને જ્યારે બીજાની વાત આવે ત્યારે બહુ કડક. રામ ભગવાન કહે છે મારા આચરણને જોઈને શીખો. બીજાએ કદાચ ભૂલ કરી છે તો કંઈ વાંધો નહીં. યાદ રાખો, બીજાએ ભૂલ કરી તો એ ભૂલ કરીને એણે અપરાધ કર્યો છે, બરાબર, પણ એ યાદ રાખીને તમે પણ અપરાધ જ કરો છો. તમારું મન પ્રસન્ન નહીં રહે. તમે એના અપરાધનો વિચાર કરશો તો સતત મનમાં અપરાધ રહેશે. એને બદલે એને એના ભાગ્ય ઉપર છોડી દો, તમે રામ રામ કરો તો તમારું એ સમય સુધરે. રામજીએ વિચાર કર્યો, ભૂલ થઈ તો થઈ, ચલો ભૂલ તો થયેલી હે ને. ઇન્દ્ર મહારાજના રૂપમાં અહલ્યાને પણ થોડું એ આકર્ષણ છે. ઇન્દ્ર તો એવો જ હતો, પણ આ મુનિ પત્ની હતી, છતાં પણ એ આશ્રમના નિયમો પ્રમાણે નહોતી જીવતી, એટલે એક દિવસ ભૂલ થઈ. પણ રામ ભગવાન એમ કહે છે કે ભૂલ કરે એટલે મારી નાખવાના. તો પછી આ નથી ગમતો એને માર નાખો, ઓલો નથી ગમતો એને માર નાખો, ફલાણો નથી ગમતો એને માર નાખો, પછી તું એકલો રહીશ દુનિયામાં. આ તો જેવું હોય એવું જ રહે. આપણે એની અંદર નદી નાવ સંજોગ આપણે આપણો રસ્તો કરીને હાલ્યું જવાનું હોય. ક્યારેક ચાન્સ મળ્યો તો એ રાજ પરિવારની અંદર રામજી રહે છે, અને ક્યારેક અવસર મળ્યો તો વનના ઓલા ભીલડાઓની વચ્ચેમાં રામજી રહે છે. વળી પાછળ આગળ હાલ્યા તો વાંદરાઓની વચ્ચે રહે છે, અને વાં તો રાક્ષસોના ગામમાં ગયા છે. બધી કેટેગરીના લોકોની સાથે રામને રહેવાનો વારો આવ્યો છે. પણ તમે જોયું હશે, પ્રેમ કરવાવાળા અયોધ્યામાં પણ છે, પ્રેમ કરવાવાળા જંગલના ભીલડાઓ પણ છે, પ્રેમ કરવાવાળા વાંદરાઓ પણ છે, અને રાક્ષસોના ગામની અંદર પણ વિભીષણ અને માલ્યવાન અને મંદોદરીને એ બધા પ્રભુના પ્રભાવને અને સ્વભાવને ઓળખવાવાળા એ લોકો પણ પ્રભુને પ્રેમ કરે છે. કોક આપણને પ્રેમ કરે એવું આપણે ખુદને થાવું પડે. હા, કંઈ ઓલું ટોનિક નથી કોક ચમચી ભરીને પાઈ દઈએ ને આપણો સ્વભાવ મંડે સુધરવા. ના, આમાં સહન કરવાનું હોય અને સામેવાળાની ભૂલોને માફ કરવાની હોય, ત્યારે રામનો રસ્તો પકડાય. બાકી આને સંભળાવી દઉં ને આને સંભળાવી દઉં, આને કાઢી મૂકું ને આનું આમ કરી નાખું ને આનું તેમ કરી નાખું, પછી એકલા રહી જઈએ. બાંધવા હાટોય માણસ જોઈએ. માણસની જરૂર પડે હે ને. ઝઘડા કરવા માટે પણ માણસ તો જોઈએ ને. બહુ મહત્વનો આ વિચાર છે. રઘુનાથજીએ એ કર્યું છે. બધાની સાથે સરસ રીતે રહ્યા છે. અહલ્યા એનું નામ જ નિરપરાધ છે. એનો પરમાત્મા શ્રી હરિએ ચરણ એ સ્પર્શ કરાવીને એનો ઉદ્ધાર કર્યો છે.